કરી જાઓ બધા. ભગવાનની મૂર્તિને મનમાં ધારો. હૃદયથી એકદમ ડીપ શ્વાસ લઈ લો. પહેલાં ઊંડો શ્વાસ લઈ લો. શાંતિ એકદમ, કોઈ જાતનો વિકાર નથી, કોઈ જાતનો વિક્ષેપ મારા જીવનમાં નથી અને હું ભગવાનનું મંગળાચરણ કૃષ્ણેન નિહતા સાર્જુનેન રણેશુયે પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્થિત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તા અહમ નારાયણો મુનિ જાનિષે કૌશલે દેશે ભોમોહિ સામગો દ્વિજ મોનિશાપમૃતાં પ્રાપ્તાં નૃસિંહાત તથોધવમ તતો વિત્તાસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામીને નમો નમઃ. સભામાં પ્રગટ સ્વરૂપે બિરાજતા આપણા મંદિરના પ્રાણાધાર, આપણા સૌ કોઈના ઇષ્ટદેવ, પ્રાણ પ્યારા, સંકલ્પ સિદ્ધ મહાશ્રેય મૂર્તિ ઘનશ્યામ મહારાજ, આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના આધ્યાત્મિક માતા પિતા, પ્રાતસ્મરણીય પરમ વંદનીય વિશ્વવંદનીય મહાપુરુષ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત પૂજ્યપાદ મુક્ત સ્વરૂપ સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય અક્ષરજીવન સ્વામી, પૂજ્ય પ્રેમ દર્શન સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં નતમસ્તક કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કેટલી સરસ સભા લાગે છે. આટલી દર વખતે થાય તો આગળ આવી જવા દો. કેમ આટલી સંખ્યા દર વખતે નથી થતી? આ નિશ્ચિત આગળ આવતો રે, દેખાય નહીં ને તો એની પાછળ. કેમ આટલી સંખ્યા દર વખતે નથી થતી ભાઈ? કેટલી સરસ સભા. જો દેવતાઓ પણ દર્શન કરવા માટે આવે. વાહ, મજાક નથી, તમને તમારો મહિમા નથી હો, હકીકત કહું છું. આમ કઈ મજાક રમત માટે નથી કહેતો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે, સ્વામી કે હરિભગતના છોકરા સામે જ્યારે જોઉં છું ને ત્યારે એવું લાગે છે મોટા મોટા અવતારો જેટલું ઐશ્વર્ય આમાં છે. એટલે આવા સરસ તમે બધા છો, આવા સંતો આપણને પ્રાપ્ત થયા, આવું સરસ મજાનું મંદિર, આવો સરસ મજાનો હોલ, મુંબઈની નગરીની અંદર પણ આપણે આવો સરસ સત્સંગ કરી શકીએ છીએ. છતાંય પણ આપણે ઊંઘમાં, આળસમાં, ગાફલાઈમાં કેટલું બધું આપણું જવા દઈએ છે ને નૈતિક? કેટલું બધું જતું રહે છે આપણી પાસેથી. નમાય પણ આપણે એવું તો નથી કે ખાલી કથા જ કરીએ છીએ. કેટલું બધું એન્ટરટેનમેન્ટના સાધન તમને બધે ઠેકાણે લઈ જવામાં આવે છે, બધું સમજાવવામાં આવે છે, રમત ગમત કરાવવામાં આવે છે, બધું થાય છે ને. એટલે આમાં સંપૂર્ણ લાભ લેવો. જે સ્કૂલમાં કેવા આપણે સિરિયસલી જઈએ છીએ, ક્લાસમાં કેવા સિરિયસલી જાય છે, ભરીએ છીએ ને કે નહીં મારે એસાઇનમેન્ટ છે, મારે ક્લાસ છે, મારે જવું પડશે, કેટલા ભાવથી જાય છે. શું કામ? કારણ કે ત્યાં પૈસા ભર્યા છે. પૈસા ભર્યા છે એટલે આપણને કિંમત છે કે આપણે જવું પડે. આપણે આટલા બધા રૂપિયા આપણા મમ્મી પપ્પા દાખલો કરીને કમાય છે અને એ લોકોએ આટલા બધા રૂપિયા આપણા પાછળ ખર્ચ્યા છે, તો આપણે આનો પૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ. એટલા માટે આપણે જઈએ છીએ. તો અહીંયા શું કામ નથી એટલો ભાવ થતો? ફ્રી છે, પાછું કમ્પલસરી નથી. પાછી સરસ મજાની એક ચોકલેટ આપતા આપણને આવડે છે, મેરા ક્લાસ થા. તો બિચારો સંચાલક કરે શું તમારી? કાંઈ ના કરે ને. રામબાણ ઇલાજ તમને મળી ગયો છે નહીં મહેંગ ભગત? શું કહેવાનું સરસ? મેરા ક્લાસ થા, મેરા અસાઇનમેન્ટ થા, મેરા લેક્ચર થા. તો એટલે તો કંઈ જોવા નથી આવવાનો, આમ રમાડી જાય. કારણ કે આ અનાધિકાળની રીતિ છે ને. અમે તમારામાંથી પાસ નથી થયા. તમે ભણ્યા છો, અમે ભણ્યા છીએ. કોઈ કાંઈ કહે ને આપણે ન જવું હોય તો મેરે કો કોલેજ જાના પડેગા, મેરે કો ક્લાસ છે. સીધી સરળ ભાષામાં આપણે મસ્ત ચોકલેટ આપી. પણ હૃદયમાં અંતર વિચારવું કે ખરેખર આપણને ક્લાસ હતા કે આપણે ઊંઘતા હતા.
ખરેખર ક્લાસ હતા કે આપણે ખરેખર ખોટું બોલીએ છીએ? અને ખોટું બોલવાનું બહુ પાપ હો. બહાર ખોટું બોલો ને, બહાર ખોટું બોલો, એ ખોટું બોલેલું અહીંયા આવો એટલે ટળી જાય છે. ત્યારે અહીંયા ખોટું બોલેલું વજ્રલેપ થાય છે, બહુ મોટું પાપ લાગે છે. શું કામ? કારણ કે ભગવાનનું મંદિર છે એ શું છે? તીર્થસ્થાન છે. અન્નક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્ર વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અહીંયા કરેલું પાપ એ શું થાય છે? વજ્રલેપ થઈ જાય છે. વિશેષમાં આપણે અહીંયા શું કામ ભેગા થવાનું છે? તો આપણને પરસ્પરની એકતા થાય, આપણને પરસ્પરનો પ્રેમ થાય, હરિભગતનો મહિમા સમજાય, આપણે એકબીજાની સાથે ભાઈની જેમ રહી શકીએ. આ ભાઈચારો કેળવા એટલા માટે આ સભા છે. આત્મીય સભા કહેવાય. અને શું કહેવાય? જુનિયર સભા છે પણ આત્મીય છે. એકબીજા પ્રત્યેનો એવો ભાવ, કોઈને સુખ દુઃખ આવે તો એકબીજાના સુખ દુઃખમાં આપણે એકબીજાની સાથે રહી શકીએ, એના સુખ દુઃખને સમજી શકીએ, એના સુખ દુઃખમાં સહભાગી થઈ શકીએ, એનું દુઃખ ઓછું થાય એવો કંઈક પ્રયત્ન કરી શકીએ. એટલા માટે આપણી આ સભાઓ થતી હોય છે. જો સભા જ ન થાય અને પોતપોતાની રીતે પોતપોતાના ઘરે રહીએ તો આવો પ્રેમ ભાવ થાય નહીં. અને આજે ડબરા ઉત્સવનું કારણ પણ એ જ છે ને. શું કારણ છે ડબરા ઉત્સવનું? કે આપણે એકબીજાની સાથે મળીને, જેના અન્ન ભેગા એના મન ભેગા, શાસ્ત્રો આપણું કહે છે. આપણે સાથે મળીને જમીએ. જોજો આ સંતો એકી સાથે એક ધર્મશાળામાં, એક જ રસોડામાં, એક ધર્મશાળામાં રહે, એક બાથરૂમમાં સ્નાન કરવા માટે જાય, એક રસોડે બધા ભેગા મળીને જમે, એકબીજાને પીરસે. શું કામ? નકાશું બધા સક્ષમ છે, નાના નાના પોતાના રૂમ લઈ લે અને નાનું રસોડું હોય, પોતે ખીચડી બનાવીને પોતે જમી શકે છે ને. તો એ બધા ભેગા રહે છે, જમે છે. શું કારણ છે? આત્મીયતા કેળવાય. કેલિફોર્નિયાની અંદર એક રેડવુડ નામનું ટ્રી આવે છે. કયું? રેડવુડ નામનું ટ્રી. હવે એ ટ્રીની ઊંચાઈ 200, 200, 300 ફૂટ, એટલા બધા ઊંચા ટ્રીઝ છે. કેલિફોર્નિયા એટલે અર્થક્વેક પ્રોન ઝોન છે. હવે આ ટ્રી છે, બીજું બધું પડી જાય પણ આ ટ્રી કોઈ દી પડતા નથી. ગુરુવિન ભગત, આ ઝાડવા કોઈ દી પડતા નથી. એનું કારણ શું? જોજો તમે, એનું કારણ શું? બહુ વિચારધારા કરી તો લોકોને એવું લાગ્યું કે આના જે રૂટ્સ હશે, મૂળિયા હશે, એ છેક ઊંડા હશે, એટલા માટે આ પડતા નહીં હોય. તો બહુ સંશોધન કર્યું તો મૂળિયા પણ બહુ નીચે નહીં, 10 ફૂટ, મેક્સિમમ 15 ફૂટ, હજી વધીને 25 ફૂટ. હવે જેની ઊંચાઈ 200 ફૂટ છે, 200 ફૂટ ઊંચાઈ એટલે કેટલા માળ થાય તમને ખબર છે? 100 માળની બિલ્ડિંગ હોય ને એટલી 200 ફૂટ ઊંચાઈ કહેવાય. 200 ફીટ ટોલ. હવે એમાં 25 ફૂટ ખાલી એના રૂટ્સ, તો કેવી રીતે આ પકડી શકે છે? તો બહુ સંશોધનને અંતે એમાં ખબર પડી કે રૂટ્સ છે ને, આમ દાખલા તરીકે અહીંયા રેડવુડ વાવ્યું છે અને પછી મયંકને ત્યાં રેડવુડ વાવ્યું છે ને, તો એ બેના રૂટ્સ એકબીજાને કનેક્ટ થઈ જાય છે, બીજા એકબીજાને પકડી રાખે છે. એટલે એ વિસ્તાર મોટો થઈ ગયો આખો. શું થઈ ગયું? જેટલા રૂટ્સ છે એ બીજા રૂટને કનેક્ટ થાય છે અને પકડી લે છે, બીજા રૂટને કનેક્ટ થાય છે અને પકડી લે છે. જેથી કરીને શું થયું? 25 ફૂટ જ ઊંડા છે, ભલે ઊંચાઈમાં બહુ મોટી છે, પણ શું થયું? નીચે એકબીજાને કનેક્શન છે. કનેક્શન શું થઈ ગયું? એકતા થઈ ગઈ. અને ફોર એક્ઝામ્પલ, એક રેડવુડને કંઈક ન્યુટ્રિશનમાં કંઈક તકલીફ પડે છે ને, તો બીજો રેડવુડ એને પોતાને ન્યુટ્રિશન આપી દે છે. નકા ઝાડવાની પ્રકૃતિ, બોટની સાયન્સની અંદર તમે જોશો ને, તો બોટની સાયન્સ એક વસ્તુ પ્રૂવ કરી છે. આમાં સાયન્સના સ્ટુડન્ટ કેટલા છો? બોટાનિકલ સાયન્સ એક વસ્તુ પ્રૂવ કરે છે કે એક ઝાડવાને એની બાજુમાં બીજું ઝાડવું વાવવામાં આવે ને, તો એમાંથી જે સક્ષમ હોય ને એ ટકે છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, આ પ્રિન્સિપલ થાય છે. તો શું થાય છે કે બીજું જે ઝાડવું છે, જે સક્ષમ ઝાડવું છે, એ ઓલાને ન્યુટ્રિયન્ટ પાસ જ નથી કરતું. એ જે જમીનની અંદર તત્વો છે એ બધા પોતે લઈ લે છે. જેથી કરીને શું થાય છે? બાજુમાં જે નબળું ઝાડવું છે, जो बेचारा वीक पौधा होता है वो क्या होता है? सूख जाता है, मर जाता है. જ્યારે આના કેસમાં એવું નથી. રેડવુડ ટ્રી શું કરે છે કે કોક ટ્રી એવું છે જેને કંઈક પોતાના શરીરની અંદર ન્યુટ્રિયન્ટની ખામી છે, કંઈક એને ફર્ટિલાઇઝર્સ ઓછા પડે છે, કંઈક શરીરમાંથી એમાં ખેંચવામાં કંઈક પોતાના ઓલામાં બીમારી છે, તો એ શું કરે છે? ઇટ પાસેસ ઇટ ન્યુટ્રિયન્ટ્સ ટુ ધ અધર ટ્રી. જેથી કરીને શું થાય છે? આ બધા ભેગા મળી અને શું કરે છે? એવું જબરદસ્ત જમીનને પકડી રાખે છે કે મોટા મોટા અર્થક્વેકના આંચકા, ભૂકંપના આંચકા આવે છે તો પણ આ ઝાડવા પડતા નથી. મોટી મોટી બિલ્ડિંગો પડી જાય છે. અર્થક્વેક ને જે સહન કરી શકે
એવી લેટેસ્ટ ટેકનોલોજીની બિલ્ડિંગો પણ પડી જાય છે, પણ આ ઝાડવાને કાંઈ થતું નથી. મોટા મોટા હાઈવેઝ કાઢ્યા છે, બોલો. ઝાડવાને નહીં તોડતા, ઝાડવાના ટ્રંક એટલા મોટા મોટા હોય, એમાંથી 100 ફૂટના રોડ કાઢ્યા છે, બોલો. કેલિફોર્નિયાની અંદર એવા રોડ્સ પણ છે. તો આ દ્રષ્ટાંતની પાછળનો સિદ્ધાંત કોણ કહે છે? આ દ્રષ્ટાંત આપવાનું કારણ શું? શું કામ આપ્યો દ્રષ્ટાંત? હા, એકતામાં શક્તિ છે. આજનો આ ઉત્સવ જ આપણો એકતા માટે છે. તમને 83 મૂવી જોવા માટે લઈ ગયા, તો મારે કાંઈ તમે થિયેટરમાં જાજો ને મૂવી જોજો એવું પ્રતિપાદન જરાય નથી કરવું. તમારી જાણ ખાતર, નકર તમે એવું સમજી બેસશો કે ઉમંગ ભગત લેકે જાતે તો અભી તો સબ મૂવી દેખને જાના છે, ચલેગા, કોઈ વાંધા નહીં. હું એવો કોઈ એક્ઝામ્પલ સેટ કરવા જ નથી માંગતો. તમને ત્યાં લઈ જવાનું તાત્પર્ય એટલું જ હતું કે ઇન્ડિયન ટીમ ઇન 1983 વર્લ્ડ કપ વોઝ એન અંડરડોગ ટીમ. એના ઉપર કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. કોઈ ભારતના લોકોને તો નથી, પણ એ લોકો ખુદ પ્લેયર્સને પણ પોતાની જાત ઉપર કોન્ફિડન્સ નહોતો. ત્યારે તો રિટર્ન ટિકિટ કઢાવીને ગયા હતા ને. બિફોર સેમીફાઇનલ દે હેવ ટુ રિટર્ન બેક ટુ ઇન્ડિયા. બિફોર સેમીફાઇનલ એ લોકોએ પાછી ટિકિટ કઢાવી લીધી હતી કે અમે સેમીફાઇનલ સુધી નહીં પહોંચી, 1 કે 2 મેચ કદાચ હારીને આવતા રહીશું એમ. જેટલી જે મેચેસ, લીગ મેચેસ હોય એટલી રમીને પાછા આવતા. લીગ મેચેસના અંતે એ લોકોએ ટિકિટ કઢાવી લીધેલી. વિચાર કરો. તો ઈ મેચ એ લોકો જીત્યા, તો એમાં કોઈ વન મેન શો નહોતો. હતો કોઈ વન મેન શો? ફાઇનલ્સની અંદર ગ્રેન્ડ ફિનાલે આપણે જોઈ, એમાં કોઈ વન મેન શોએ કામ કર્યું હતું? એક જણાએ 200-300 રન મારી દીધા અને એક જણાએ 10-15 વિકેટ લઈ લીધી, એવું નહીં. શું હતું? ઇટ વોઝ અ કમ્પ્લીટ ટીમ એફર્ટ. તો આ શું બતાવે છે કે જો ટીમ એફર્ટ થાય છે તો વેસ્ટ ઇન્ડિઝ જેવી સક્ષમ ધરખમ ટીમ, જેને 1975 વર્લ્ડ કપ જીત્યું, 1979 વર્લ્ડ કપ જીત્યો હતો, અને પાછા એ લોકો 1983 વર્લ્ડ કપ જીતવા માટે ફેવરેટ્સ હતા, એવી ટીમને ઇન્ડિયાએ 2 વાર વર્લ્ડ કપની અંદર હરાવ્યું. એક ફર્સ્ટ ક્યારે હરાવ્યું? 10th જૂનના 10 જૂન 1983 ફર્સ્ટ મેચ હરાવી. બીજી મેચ ક્યારે હરાવી? 25th જૂન 1983 વર્લ્ડ કપ જીતીને આપણે પાછા આવ્યા. એમાંય પણ સારા ઓપોનન્ટ્સને આપણે હરાવ્યા. ઇંગ્લેન્ડ કયો, ઝિમ્બાબ્વે કયો, સારા ઓપોનન્ટ્સને હરાવ્યા. તો કારણ શું? શું કારણ હતું આ આપણે પરિણામ લાવી શક્યા? એનું કારણ શું? એકતા. આમાં કોઈને પોતાની પર્સનલ વિખ્યાતિ કરવાની ઈચ્છા થઈ નહોતી. વી વિલ પ્લે ફોર ધ ટીમ. એમ જિંદગીની અંદર જો આપણે સાથે રહીશું, આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત ભક્તો આપણે આધ્યાત્મિક જગતની અંદર બહુ ઘટાડવો પડે, નકર એવું લાગે કે આ તો જગતની વાતો કરે. જગતની વાતો નથી. આની સાથે આધ્યાત્મિક જગતને બહુ સારો સિદ્ધાંત છે. એકલો વ્યક્તિ આધ્યાત્મિક માર્ગની અંદર પણ કાંઈ કરી શકતો નથી. એકલો પડી જાય છે ને વ્યક્તિ, ત્યારે માયારૂપી ધીમણ એને કોરીને ખાઈ જાય છે. એમ નંદ સંતોએ વાતોમાં લખ્યું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે કે એકલા રહેવું એ કેવું છે? એકલા રહેવું એટલે માયાની સાથે સીધી બાત ભેળવા જેવું છે. અને માયા એવી ખતરનાક છે કે એકલા જે રહે છે ને, એને ગમે એ રીતે કામ, ક્રોધ, લોભ, મોહ, માન ગમે એ રીતે પ્રેરી અને પોતાનો આશ્રિત બનાવી નાખે છે. પછી ભગવાનનો આશ્રિત રહેવા દેતી નથી. એટલે આપણે શું કરવાનું છે? એકતા રાખવાની છે. પરસ્પરનો પ્રેમ, પરસ્પરની આત્મીયતા એ કેળવવાની છે. એના માટે આ સભા છે. આપણું આટલું સરસ મજાનું નાટક થયું, સફળ થયું, એનું કારણ શું? શું કારણ હતું? આમાં જેને નેગેટિવ રોલ મળ્યા હતા બધા, એ બધા નક્કી કર્યું હતું કે ના કાંઈ નહીં, આવું અમને ખરાબ દેખાડો છો, પછી અમને લોકો ચીડાવશે, અમારે નથી કરવું. તો ના પાડી દીધી તો મયંક ભગત મારાથી કઈ થાત? બીકોઝ યુ 3, તમે જ મેન હતા, 3 જણા. તો જો તમે ના પાડી દીધી હોત તો આ હીરો લોકો હતા, બહુ મોટી બધા વાતો કરી, તો એનો મહિમા તમે સમજાવ્યો છો, તમને ખબર નથી. આ તમે આવું વર્તન કર્યું ત્યારે સંસ્કારી લોકોનો સંસ્કાર સમજાય છે ને. આ દુનિયામાં બધા સારા જ હોય તો ધ્રુવીન ભગત, બધા સારા હોય તો કોઈની કિંમત થાય? હરિચરિત્રામૃત સાગરની અંદર બહુ સરસ વાત લખી. મહારાજ કે અમે અસાધુનું નિર્માણ એટલે કર્યું છે કે સાચા સંતનો મહિમા દુનિયાને સમજાય. જો દુનિયામાં ખરાબ સાધુ જ ન હોય, બધા પંચવર્તમાન પાડતા હોય, કોઈ સ્ત્રીઓ સાથે બોલતું જ ન હોય, કોઈ ધન રાખતું જ ન હોય, તો આપણને એટલો બધો આમ થાય, આહા આપણને શું સાધુ મળ્યા છે, એવું થાય નહીં. જ્યાં દુનિયા દ્રષ્ટિ નાખીએ બધા સારા સાધુ છે, પણ ખરાબ છે. કોઈ સ્ત્રીઓ સાથે બોલે છે, કોઈક ધન રાખે છે, કોઈક ચેલામાં બંધાયેલા છે, કોઈક સ્થાનમાં બંધાયેલા. આ બધાને જોઈએ છે ત્યારે આપણે આપણા નિષ્પૃહી સંતો, પૂજપાત ગુરુ અને એના સંતોનો મહિમા આપણને સમજાય છે ને. તો ઓલા બધા પ્રત્યે ઘૃણા નથી કરવાની. ઠાકોરજીનું જ સર્જન છે. જેમ આ નાટકમાં એ આપણું જ સર્જન હતું ને.
આપણે ખરાબ, આ લોકો ખરાબ થવાનું અને આ લોકો સારા થવાનું એ નક્કી કોણે કર્યું? આપણે જ કર્યું હતું કે નહીં? બધા ભેગા મળીને કે આ નાટકની સ્ક્રિપ્ટ છે ભાઈ, આટલું તમારે આમ કરવાનું છે. એમ ભગવાન પણ બહુ મોટો ડાયરેક્ટર છે. શું છે? એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્ર કોને આપે છે? પોતાના ચરિતા ભક્તને આપે છે. બાકી તો ભગવાનના ભક્ત થવું તો બધાને ગમે ન ગમે, કારણ કે ખબર છે વાહ બહુ સરસ મજાના ડાયલોગ બોલવાના છે, નહીં કર્તવ્ય. પણ આમાં તો જેને કુરબાની લેવી પડે, જેને સ્વીકારવું પડે કે નહીં કાંઈ વાંધો નહીં, અમે ભગવાનના ભક્તનો મહિમા વધે એટલા માટે અમે ભલે નેગેટિવ રોલ સ્વીકારશું, એનો મહિમા છે. શું કામ? તો આ એકતાના લીધે આપણું નાટક સફળ થયું. આમાં એકતા જ ન હોત તો, દાખલા તરીકે નાટક લખ્યું, બધું કર્યું, તમે પ્રેક્ટિસ કરવા જ ના આવત તો છેલ્લી ઘડી આવું પરફોર્મન્સ થાત? તો આપણે આટલું સરસ કરી શકીએ એનું કારણ આપણી એકતા છે. આગળ પણ જો સંતોના રાજીપાના પ્રાપ્ત બનવું હશે, આપણને સારા કાર્ય કરવા હશે, આવા સારા પરફોર્મન્સ આપવા હશે, તો સૌથી અગત્યનું શું છે? આપણી એકતા. બહુ જ કોઈ દિવસ પોતાને તાણવાનો પ્રયત્ન જ નહીં કરવાનું. આપણે શું બનવાનું છે? કોકના પૂરક બનવાનું છે, પ્રશ્ન નથી બનવાનું. એ ऐसा करता नहीं, वो ऐसा करता ही नहीं, वो कितना अच्छा करता है, तो चलो ना उसको आगे बढ़ाए. કોકની ક્વોલિટી આપણને ગમતી હોય તો એ આવીને કયો, રજૂ કરો કે આના જીવનની અંદર આ ક્વોલિટી બહુ સારી છે, વગર આપણે આને આવી રીતે ડેવલપ કરીએ તો એ કેટલું સારું લાગે જીવનની અંદર. આપણા સંતોના માધ્યમથી આપણે આ શીખવાનું છે. આપણા સંતો છે એમાં કોઈના જીવનમાં કંઈક સારું કાર્ય દેખાય ને, કોઈના જીવન અંદર સારો ગુણ દેખાય ને, તરત ગુરુને જઈને કે ગુરુ આપણે આ ફલાણા સ્વામી છે કે ફલાણા ભગત છે એને આપણે સંગીતમાં બેસાડ્યા છે, પણ એ તો કથા બહુ સારી કરી જાણે છે, ક્યારેક વાતો કરતા હોય તો બહુ સારી કથા કરે છે, તો ગુરુ એને સંગીતને બદલે સંસ્કૃત ભણાવ્યા હોય અને વિદ્વાન બનાવ્યો હોય તો એના માધ્યમથી ભવિષ્યમાં બહુ સારા આગળ સુધી લોકોને સત્સંગ કરાવી શકે એમ છે. એટલી શક્તિ એનામાં છે એવું મને લાગે છે. તો શું કામ શું દર્શાવે છે આ? એમાં પોતે એને વ્યક્તિગત જે એને જે પ્રતિપાદન કરવા જાય છે એને કઈ ફાયદો છે? કોઈ ફાયદો નથી. પણ શું છે? એને ભાવ છે, ઈર્ષા રહિત જીવન થઈ ગયું છે, જેથી કરીને શું થાય છે? બીજાને આગળ વધારવાની ભાવના થાય છે. એવું આપણે આપણા મંડળની અંદર, આ મંડળની અંદર કરવાનું, આ સર્જન આપણે કરવાનું. અને તમે આટલા સક્ષમ થઈ જશો ને, આટલા બેઠા છો ને, એક તમે હજારોને સત્સંગ કરાવી શકો છો. બીજું કાંઈ કામ નથી કરવાનું. આપણે આટલા આજે ઘણી સંખ્યામાં આવ્યા છો તો એટલું નક્કી કરવાનું છે કે આપણે વર્ષ 2022 વિક્રમ સંવત 2078 એમાં આ જે સભા છે એમાં અત્યારે આપણે કેટલા 3, 3, 6 ને 3, 9 ને 3, 12 ને 2, 14 જણા છો ને. તમે ધારો તો આની પાછળ આ વર્ષ 2022 પૂર્ણ થતા આની પાછળ એક મીંડું લગાડી શકો છો. બોલો, મને વિશ્વાસ છે કે તમે કરી શકો છો. તમને તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. કરી શકો છો? કેમ લાગે છે? કરી શકો છો? વેદાંશ, કરી શકો છો? કરી શકો છો કર્તવ્ય? પુષ્પેન્દ્ર, હજી મરતા હા પાડો તો કેમ મજા આવશે? એને જોરથી આ પાડી દીધી, થોડી મારે સાંભળવું ને. એટલે ખરેખર કહું છું, મજાક નથી કરતો. જો મારે બોલવાનું તો સંતો પાડશે તો કે કોઈ બી બોલે. કથા તો તમે 2 હશો તો કોઈ પણ એવી જ રીતે કરે છે, તમે 4 હશો તો એવી રીતે કરે છે, 14 હશો તો એવી રીતે કરે છે, 140 હશો તો એવી રીતે કરે છે, 1400 હશો તો એવી રીતે. એમાં કઈ વિશેષ નથી કરવાનું. મહેનત એટલી જ છે, આપણા ભાગમાં લખાશે. શું? આપણે એક જણાને લાવ્યા તો શું લખાશે? એ આપણા ભાગમાં લખે. અને આખી જિંદગી એનું કમિશન આપવાને મળે છે. તો શું આપણો કોઈ મિત્ર જ નથી? તો આપણો એનો મતલબ શું સમજવાનો ખબર? તમે કોઈને નથી લઈ આવી શકતા એટલે મારે સર્ટિફિકેટ તમને એવું આપવું પડશે કે તમારો સ્વભાવ બહુ ભયંકર છે એટલે તમારો કોઈ દોસ્ત જ નથી થયો. એવું સમજવાનું ને. જો તમે ખરેખર તમારો સ્વભાવ બહુ સારો છે અને તમારા ફ્રેન્ડ્સ છે અને તમે કોકને પોતાની વાત મનાવી શકો છો તો લઈ આવશો અહીંયા. નહીં લઈ આવો તો મારે શું સર્ટિફિકેટ આપવાનું એટ ધ એન્ડ ઓફ ધ યર કે આ બધા ભયંકર સ્વભાવવાળા છે? બાપ રે, કોઈના ભેગું પડતું જ નથી આ લોકોનું. પોતાના સર્કલમાં, અહીંયા નહીં. પોતાના બધા અલગ અલગ ફિલ્ડમાં છો, એવું તો નથી બધા એક જ જગ્યાએ છો. मैं किसको लाऊं, वो यश लेके गया मेरे दोस्त को, ऐसा तो है नहीं. ऐसा तो है नहीं. सब लोग अलग अलग फील्ड से हो, બધા અલગ અલગ ફિલ્ડમાંથી છો. એટલે પોતાના એવું તો નથી કે उसने चोरी किया ना उसने चोरी किया, ऐसा तो कुछ होने वाला है नहीं. જો નથી લાવતા તો શું સમજવાનું છે? તો આવો મોટો ઉત્સવ થાય ને ત્યારે તમને ટ્રોફી આપવાની, મોમેન્ટો આપશું. હાલો, જે સૌથી વધારે લાવશે ને એમાં એમ લખાશે હો
આમ લખીને આપશું કાયદેસર કે ધીસ ઇઝ ટુ સર્ટિફાય ધેટ આ વ્યક્તિએ આટલા લોકોને સત્સંગી કર્યા છે. પાછા આપસમાં નહીં લઈ આવતા મેં ઇસકો લાયા. એટલે પુષ્પેન્દ્ર હવે વેદાંશ વેલિડ નહીં ગણાય ફ્રોમ નાવ. ને કઈ કહેશે મેં તો એક को लेके आया अभी क्या नहीं वेदांश पुष्पेंद्र लाया ना तेरे को. हाँ वो भी जवान क्रेडिट दे रहा है तेरे को ऐसा नहीं. चलो लिख देंगे तेरे इसमें. चलो वेदांश लिख. ऑब्जेक्शन योर ऑनर. वकील बनने वाला है ना वो. વકીલ તું હાલે યશ ભગત વકીલ બની રહ્યા છે. લો ની એક્ઝામ આપવાના છે ટૂંક સમયમાં. વકીલ સામે બિરુદ નામ પ્રાપ્ત થશે ને આવડે. કઈ વાંધો નહીં, આપણે વચનામૃત વાંચીએ. કેટલા વચનામૃત આવ્યા આપણે? હાલો કોને કોને ખબર છે? હા હા, એક મિનિટ હું પૂછું એને કહેવાનું. આંગળી ઊંચી કરો. કેટલા વચનામૃત આવ્યા છીએ આપણે? કેટલામાં આવ્યા છીએ? क्या हेमांग उसमें भी कंटाला आ रहा है तेरे को? उंगली ऊंची करने में भी कॉपी कर लिया? बाजू में दोनों ने कॉपी किया. अभी दोनों ऐसे अभी क्या मालूम कैसा कॉपी किया है. हाँ बोलो. हालो મયંક ભગત કેટલાનું 21મું? સરસ. તાલી નથી હોતા ભાઈ, ખબર તો છે. ભલે સભામાં નહીં આવતા પણ ખબર તો છે. कैसा पता चला? હા હા, અદ્ભુત. હા હા હા. તો પ્રથમનું 21મું. હવે તમારી એક્ઝામ મને કયો ક્યારે લેવાની? નેક્સ્ટ સન્ડે લઈ લો. ओके 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 ओके, रिलैक्स रिलैक्स. હા વાંધો નહીં, એક્ઝામ આપી દો બધા. હા લે, તમારા બધાની એકેડેમિક એક્ઝામ પૂરી થઈ જાય ને એટલે જે ફાઇનલ એક્ઝામ પછી લેશું. વાંધો નહીં, ચિંતા નહીં. માર્ચમાં લેશું બસ. તમારી 12થની તમારી એકેડેમિક્સમાં તમે 11થમાં છો, 12થમાં આવશો, જે 11થની એક્ઝામ પૂરી થાય, 12થની પૂરી થાય, 13થની પૂરી થાય પછી લઈશું. તો આમાં તો ભલે ને એમાં પોસ્ટપોન થાય તો શું. ઓકે હાલો સાંભળો. એકાંતિક ભક્ત થવું છે ને બધાને? એકાંતિક ભક્ત વાળાનું વચનામૃત છે કે નથી થવું? કેટલા થઈ ગયા આમાંથી એકાંતિક? પુષ્પેન્દ્ર એકાંતિક ભગત નથી થયા? તમે નથી થયા? નથી થયા? અરે રે વાંધો નહીં. હાલો હવે થાશું. આપણે આ વચનામૃત પ્રમાણે રહેશું ને તો થાશું. સંવત 1876 પોષ સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડામધે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, ધોળો ચોફાડ ઓઢ્યો હતો, ધોળી પાગ બાંધી હતી અને ઉગમણે મુખારવિંદે કરીને બિરાજમાન હતા. અને પોતાની આગળ સાધુ જાંજ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. એટલે કોણ કહેશે સભા? તમારા મનમાં ઉમંગ હોય ક્યાં સભા કોઈ દી પૂછે છે નહીં, એટલે જવા દો, ક્યાં યાદ રાખવાની જરૂર है. ऐसा नहीं होता है. तुम जो सोचते हो ना वो मेरे को भगवान की दया से थोड़ा बहुत. पुष्पेंद्र ने भी याद नहीं रखा, गारंटी के साथ बोलता हूँ. सभा किसी ने भी याद नहीं रखा. 100% रिजल्ट. ध्रुव ने याद रखी क्योंकि मारी प्रकृति તમે વિચારો છો કે હું નીચે કોઈ દી નથી સભા પૂછતા, તો અહીંયા છે ને પૂછવાના છે ને એવું વિચાર્યું ને એટલે યાદ નથી રાખી. પણ હું પૂછું કે ન પૂછું, સભા શેના માટે યાદ રાખવાની? આપણે એનો મતલબ શું થાય છે, એનો અર્થ શું થાય છે ખબર? મુક્ત સ્વામી પૂછે છે ને એટલે આપણે યાદ રાખીએ છીએ. તો મુક્ત સ્વામીને રાજી કરવા માટે જ રાખીએ છીએ ને. સભા શેના માટે યાદ રાખવાની છે? આપણી વૃત્તિ કેન્દ્રિત થાય એટલા માટે યાદ રાખવાની. સમજાય છે? સભા યાદ રાખવાનો બીજો કોઈ તાત્પર્ય નથી કે હું આટલા બધા લોકોની વચ્ચે બહુ મસ્ત આમ વટ પડી જાય મારો. દેખો પુષ્પેન્દ્રને સભા બોલ દિયા, कैसा याद रहता है. ધ્રુવને સભા યાદ રહેશે. એ વટ પાડવા માટે સભા યાદ નથી રાખવાની. શેના માટે યાદ રાખવાની છે? આપણી વૃત્તિ કેન્દ્રિત થાય. યશ અહીંયા હો પાછી વાંચું કે જવા દઉં? જવા દે, ધીમે વાંચું.
સંવત 1876 પોષ સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમય ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ધોળી પાગ બાંધી હતી. વિઝ્યુઅલાઇઝ કરજો, બહુ મસ્ત મહારાજને ધોળી પાગ પહેરેલી છે, કાળા છેડાનો ધોળો ચોફાળ ઓઢ્યો છે. ઉગમણે મુખારવિંદે કરીને મહારાજ બિરાજમાન છે અને પોતાની આગળ સાધુ જાંજ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. હવે કેટલાને યાદ છે? તો કેમ રિઝલ્ટ ના આવ્યું? मयंक बैक बेंचर ही बनना है क्या दोनों का? याद है तो बोलो, चलो बोलना. 76 76 हाँ. फिलिंग द ब्लैंक्स करने का है क्या? बीच मैं भी साथ में, मेरा भी परीक्षा ले रहा हूँ. आपको कितना याद है? थोड़ा थोड़ा बोलते जाओ. चलो. पोस्ट સુધી 30. चलो ध्रुवीन भगत मस्त बोली नाखो. हालो હાલો શું રહી ગયું? પુષ્પેન્દ્ર ભગત સ્ટાર્ટિંગ થી આ ભગતે શું શું રાખી દીધું? હા, હજી શું રહી ગયું? ઈ તો કહી દીધું. હજી કઈક રહી? હા હા, ઉગમણે મુખારવિંદે, ઉગમણા બારણે ઓરડાની ઓસરીએ ઉગમણે મુખારવિંદે બિરાજમાન હતા. ઉગમણું એટલે કયું? હાલો મને કયો, એડ્રેસ આપજો. ગરડા બધાને લઈ ગયા આપણે અને ઉગમણા દ્વારના ઓરડામાં બધાએ દર્શન પણ કર્યા છે. બધાએ કર્યા છે. આમાંથી લગભગ કર્યા છે. આઈ કેન સી ઇટ. લગભગ કરેલા છે. એક નહીં કર્યા હોય, ધ્રુવીને 2 નહીં કર્યા હોય, બાકી તો બધા સત્સંગી જ છો એટલે કરેલા છે. લાગે મારા ભેગા આવેલા છો. કૃષ્ણ નથી કર્યા. ઓકે. ઉગમણું દ્વાર એટલે શું? ક્યાં છે ઉગમણું બારનું ઓરડું? કોને કેવું છે? આંગળી ઊંચી કરો સરખી રીતે. હાલો હા જા. હા તારે ક્યાં કહેવાનું છે? જા. કોને કેવું છે? હાલો એ બધા લીમતરુની સામે જ થાય. લીમતરુની સામે વાળું પરફેક્ટ કોણ કે છે? મને કેવું છે? જો સમજાઈ દઉં. જો ધ્યાનથી સાંભળજો, એકદમ વ્યવસ્થિત સાંભળજો. એટલે બીજી વાર કોઈ ગરડા જાઓ ને એટલે આપણે અહીંયા સભા વંચાય તો ને તો વિઝ્યુઅલાઇઝ થાય. દરબારગઢ દેખાય છે તમને અત્યારે? બીજું બધું ભૂલી જાઓ. દાદા ખાચરનો દરબારગઢ દેખાઈ રહ્યો છે. હવે આપણે મંદિરની પાછળથી, એટલે દાખલા તરીકે ક્યાંથી પ્રવેશ કરશું? માણકી ભુવન જે છે, બરાબર, જે ઓફિસ છે ત્યાંથી દરબારગઢની અંદર પ્રવેશ કરીએ તો જે પેલા ઓરડા આવે ને એ ઉગમણા છે. સમજાઈ ગયા? સમજાઈ ગયા? આ બાજુના ફોર એક્ઝામ્પલ આ મંદિર છે, બરાબર છે? આ માણકી ભુવન છે. માણકી ભુવન પાસેથી આપણે પ્રવેશ કર્યો એટલે આ જે ઓરડા છે ને એ ઉગમણા. હવે આ જે સામે છે ઘડિયાળ લાગેલી છે, ક્યાં ઓરડા થાય? તો એ ક્યાં ઓરડા થશે? વાસુદેવ નારાયણના, બરાબર છે? અને આ જે ઓરડા થાય ક્યાં થાય? તો આથમણા. અને હું જે બેઠો છું એ ક્યાં ઓરડા થઈ ગયા? દક્ષિણા દબારના. આ 4 ઓરડા છે. સમજાઈ ગયું? ક્લીન? જે ગયા એને સમજાઈ ગયું છે. સમજાઈ ગયું ને? ગઢપુર કેટલા ગયા છો આમાંથી? હિતરાજ સમજાઈ ગયું? જઈ આવ્યા? હા, મારી સાથે જ આવ્યા હતા. રાઈટ. તો આ સમજાવ્યું હતું ત્યારે પણ બતાવ્યું હતું. એટલે આ જ્યારે પણ આપણે સભા કે વચનામૃત વાંચીએ ને થોડોક ડિટેલમાં એટલે જાઉં છું. નીચેની કથામાં નથી કરતો આટલું બધું ડિટેલિંગ, કારણ કે એ બધા વડીલો હોય છે. જ્યારે તમને આ બધું સમજવું બહુ અનિવાર્ય છે. જ્યારે જાઓ ત્યારે બહુ આનંદ આવે.
આમ આમ એક એક શબ્દ આપણને યાદ આવે કે અહીંયા મહારાજ આવું બોલ્યા હતા, અહીંયા મહારાજ આવું બોલ્યા હતા, અહીંયા મહારાજ આવું બોલ્યા હતા. આ ચેષ્ટાની અંદર તમને ખબર તો ઉગમણા બારણા ઓરડાની અંદર શ્રીજી મહારાજ ખબર છે ચાખડી પહેરી નાઈ અને સરસ ધોતી બોતી પહેરીને આવે છે ને જમવા બેસે છે ને. ઠાકોરજી ચેષ્ટા અંદર જે જમે છે ને એ ઉગમણા બારણા ઓરડા છે. એ ખૂણામાં ઉગમણા બારણા ઓરડાના ખૂણામાં દિવાલ પાસે એ મહારાજ જમવા બેસે. એટલે આવો ભાવ આપણને કેળવવો પડે. આ પ્રગટ બધા છે, આપણી પાસે પ્રગટ સ્થાનો છે. આપણને એ ખબર નથી કે ભગવાન કૃષ્ણએ ક્યાં ક્યાં લીલા શું કરી છે, કારણ કે 5000 વર્ષ થઈ ગયા. પણ અહીંયા તો તાદ્રશ્ય થાય, આપણે જઈએ ને આપણને ખબર પડે મહારાજ અહીંયા આમ ઊભા હતા, આમ કરતા હતા, આમ કરતા હતા, ફલાણી જગ્યાએ છાસ બોલાવતા હતા. આ ભગવાને આપણને શું કર્યું છે? પ્રગટ વારસો આપ્યો છે સત્સંગનો. એને આપણે ભગવાનના ભક્તો ખૂબ જાળવી રાખવો પડે. યુવાન થઈ ગયા, આપણે અત્યારે મોડર્ન ટેકનોલોજી યુઝ કરીએ છીએ, બધી 100% સાચી વાત છે, કરો જ અને કરવી જ જોઈએ. પણ સાથે સાથે આપણી વૃત્તિઓ, પ્રાઉડ ટુ બી સનાતની કહીએ છીએ ને આપણે આપણી જાતને, તો સનાતન લોર્ડ ઇઝ પ્રેઝન્ટ, ઓમની પ્રેઝન્ટ એવરીવેર. ભગવાન અંતર્યામી સ્વરૂપે બધે વિરાજમાન છે. સમજાય છે? હાલો. પછી સર્વને શ્રીજી મહારાજે છાના રાખ્યા. તો રોતા હતા બધા? છાના રાખ્યા એટલે ચૂપ થઈ જા બેટા, ચૂપ થઈ જા, એને છાના રાખ્યા કે તમે બધા રોતા હતા. શું કરતા હતા? કીર્તન ભક્તિ કરતા હતા. અને મહારાજ શું કહે? શાંતિ રાખો, સાંભળો બધું મારી વાત, એમ છાના રાખ્યા. પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ છીએ. એમ કહીને જાજી વાર સુધી નેત્ર કમળને મીચીને વિચારી રહ્યા અને પછી બોલ્યા છે, જે હરિભગતના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા. એક એક લેતા જશું આપણે. ભગવાનને પહેલાથી વાત આવી. શું વાત આવી? ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તો ધ્રુવીન ભગત આપણને ભગવાનને રાજી કરવાની ઈચ્છા છે. કેટલા જણાની ઈચ્છા છે ભગવાનને અતિ પ્રસન્ન કરવાની? હિતરાજને નથી, બધાને છે. બરાબર છે? તો હવે આમાં શું કરવાનું છે? પોતાના વર્ણાશ્રમના ધર્મને વિશે અચળ નિષ્ઠા. તો વર્ણાશ્રમનો ધર્મ એટલે શું? કોણ કે છે? હાલો, વર્ણાશ્રમનો ધર્મ એટલે શું કયો ધ્રુવેન ભગત? સરસ. ઈ વર્ણાશ્રમ ગ્રહસ્થના ધર્મ પાળવા, ઈ પોતપોતાનો સ્વધર્મ થઈ ગયો. સમજાણું? ઈ વર્ણાશ્રમનો ધર્મ નહીં. એમાં હજી બે વિભાગ થાય છે. વર્ણ આશ્રમ એટલે, વર્ણ એટલે શું? વર્ણ એટલે શું મયંક ભગત? 4 વર્ણ અને 4 આશ્રમ. 4 વર્ણ ક્યાં? 4 વર્ણ કેટલાને ખબર છે? જો આ બધા એક્ઝામમાં આવશે, બધા પ્રશ્નો આવશે. આંગળી ઊંચી કરવાની, ગણગણ નહીં કરવાનું. આંગળી ઊંચી કરો, જેટલા આવડતા હોય એટલા, એવું નહીં. એટેમ્પ્ટ. નિશિતને નથી ખબર? 31 की पार्टी तो अच्छी मनाई तूने. क्यों? यश શું નામ? વિસ્મય ભગત. ક્રમમાં કહેવાનું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ 4 શું છે? વર્ણ છે. આ તો બધાને ભણવામાં આવતું, લગભગ બધાને આવતું. ઇન્ડિયન કાસ્ટ સિસ્ટમ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 સબકાસ્ટ, ધેટ ઇઝ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ બધાને ભણવામાં આવતું હતું. અમને આવતું હતું એટલે તમને આવતું જ હોય. તો બ્રાહ્મણ છે, બરાબર છે, એ વર્ણાશ્રમની અંદર એને ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, એના કોઈના ઘરનું, એના કોઈના હાથનું જમાય નહીં. આ જો સંપૂર્ણ દ્રઢપણે પાળે તો એ વર્ણાશ્રમના ધર્મની અંદર સંપૂર્ણ દ્રઢ. આશ્રમ પણ 4 છે. ક્યાં ક્યાં 4 આશ્રમ કહી દો હાલો? કયો ભાર્ગવ? કયો હાલો? 2 તો કયો? એવું નથી. ત્યાગ આશ્રમ, ગૃહસ્થાશ્રમ એ આશ્રમ નથી. 1 થી 25 વર્ષ સુધી જે આશ્રમ થાય છે. અત્યારે તમે કયા આશ્રમમાં છો એમ સમજો. અત્યારે તમે બ્રહ્મચર્ય આશ્રમમાં છો. 1 વર્ષથી લઈ, જન્મ છે બાળક
ત્યારથી 25 વર્ષ સુધી કયો આશ્રમની અંદર છે? બ્રહ્મચર્ય. 25 વર્ષ સુધી તમારે ડિસાઈડ કરી લેવાનું છે મયંક ભગત કે મારે ત્યાગ આશ્રમમાં જવું છે કે ગ્રસ્ત આશ્રમમાં જવું છે. 25 વર્ષ પછી તમે લગ્ન કર્યા વગર રહી શકતા નથી અથવા તો ત્યાગ આશ્રમમાં ગયા વગર રહી શકતા નથી. એક એક દિવસ જેટલો લાગે છે અનાશ્રમી રહ્યા પછી, એટલે 25 વર્ષ પછી તમે જો ડિસિઝન નથી કરતા અને કાં તો લગ્ન નથી કરતા અને કાં સાધુ નથી બની જતા, તો જેટલા દિવસ આપણે રહીએ છીએ અનાશ્રમી એટલા દિવસ આપણને પાપ લાગે છે. આ ધરતી ઉપર આપણો બોજો કહેવાય છે. શું કહેવાય છે? એટલે કયો આશ્રમ થયો? પહેલો બ્રહ્મચર્ય, બીજો કયો? ગૃહસ્થ આશ્રમ. 25 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની. એટલે કળિયુગની અંદર માણસની 100 વર્ષની આવરદા એવરેજ પકડેલી છે. એમાં વધઘટ થાય પણ 100 વર્ષની આવરદા. પહેલા 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, બીજા 25 વર્ષ કેવો આશ્રમ થાય છે? ગૃહસ્થ આશ્રમ, જો લગ્ન કરે છે તો. પછી કયો આશ્રમ આવે છે? 50 વર્ષ પછી એને ઘરમાં રહેવાનો અધિકાર નથી. 50 વર્ષ સુધી જેટલા વડીલો ઘરમાં રહ્યા છે, સંસારમાં રહ્યા છે, એને પણ બધાને પાપ લાગે છે આફ્ટર 50 યર્સ. તો 50 થી 75 વર્ષ સુધીનો આશ્રમ કયો કહેવાય છે? વાનપ્રસ્થ આશ્રમ. કયો? વાનપ્રસ્થનો કળિયુગમાં નિષેધ છે. તો કઈ રીતે વાનપ્રસ્થ આશ્રમ રહેવાય? તો સત્સંગી જીવન અંદર એનો ઉલ્લેખ છે કે 50 વર્ષ પૂરા થાય, 51 વર્ષનો જ્યારે જીવાત્મા થાય છે, આદિ 51 વર્ષનો થાય છે, ત્યારે એને બધો ત્યાગ કરી અને સંતના મંડળમાં જઈને જીવન જીવવું. અને પછી જો જીવન રહે છે 75 પછી આફ્ટર 75, એ શું જીવવાનું છે? સંન્યાસ આશ્રમ, જેનો પણ નિષેધ છે. એટલે ટૂંકમાં હાલની અંદર હાલના તબક્કે 3 આશ્રમ આપણે પાળવાના રહેશે. ક્યાં ક્યાં? બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને ત્યાગ આશ્રમ થોડી છે, વાનપ્રસ્થ આશ્રમ છે. ત્યાગ આશ્રમ એવું કોઈ શબ્દ નથી. હા, તમે 25 વર્ષ પછી ઠેકડો મારીને સીધા સાધુ બની જાવ છો તો ત્યાગ આશ્રમ, સમજાય છે? તો ત્યાગ આશ્રમ. બાકી તો આ 3 સાયકલ પ્રમાણે ચાલવું પડે. એટલે પોતપોતાના વર્ણ અને આશ્રમમાં અહીંયા મજાક નહીં કરવાની. પોતપોતાના વર્ણને અનુસારે જીવન જીવવું અને આશ્રમ પ્રમાણે જીવન જીવવું. હવે વર્ણ અને આશ્રમ સમજવાનો એટલે બ્રાહ્મણ છે સૌથી ઉત્તમ જ્ઞાતિ છે. આમાં મારે જો મયંક ભગત, વિસ્મય ભગત, પછી કૃષ્ણા ભગત, બીજું કોઈ ભૂદેવ છે આમાં? અહીંયા ઉપસ્થિત છે એની વાત છે ભાઈ. આ બધા કોણ છે? આ બધા બ્રાહ્મણો છે. પછી હિતરાજ છે, એ ક્ષત્રિય છે, બરાબર છે? હિતરાજ ક્ષત્રિય છે. પછી પુષ્પેન્દ્ર, યશ, નિશિત, ધ્રુવીન, પછી ભાર્ગવ, કર્તવ્ય, નૈતિક, આ બધા શેમાં આવે? વૈશ્ય જ્ઞાતિની. એટલે આમાં એ સમજવાનું છે કે બ્રાહ્મણ વર્ણને આપણે ન જમાડાય, વટલવું નહીં ને વટલાવું નહીં, એનો સીધો સિદ્ધાંત આવે છે. સમજાય છે? આપણે આપણા હાથે જમાડાય, આપણા હાથે રસોઈ બનાવીને એને જમાડી શકાય નહીં. જો જમાડવું હોય તો શેમાં બનાવવું પડે? પવિત્ર રીતે હાથ ધોઈ કોરા કરી, એક ટીપું પણ પાણી આપણા હાથને ન અડેલું હોય, એક ટીપું પણ પાણી આપણા પ્લેટફોર્મને ન અડેલું હોય, ગેસને ન અડેલું હોય, અને પછી દૂધમાં કે નાળિયેર પાણીમાં કે કેળના પાણીમાં રસોઈ બનાવી અને બ્રાહ્મણને જમાડો તો બ્રાહ્મણ જમવા માટે અધિકારી થાય છે. આપણે જમાડવા માટે અધિકારી થઈએ છીએ. પછી બ્રાહ્મણ જ વટલી ગયેલો છે તો પ્રશ્ન અલગ છે. બ્રાહ્મણ જ હોટલમાં જઈને 2 મોઢે ખાઈ આવતો હોય અને પછી આપણે ત્યાં આવીને સાવકારી કરે તો એની વાત થતી નથી. આ સમજ્યા જેવી વાત છે. નકર હું તમારો હાથનું નહીં ખાઉં, તમે સુધરો છો ને તમે વૈશ્યો છો. અરે પણ તું ઓલા ત્યાં જ્યાં ગયો તો ત્યાં મુસલમાનનો હાથનું ખાઈ આવ્યો. હવે એટલે એવી વાત નથી. આ સમજ્યા જેવી વસ્તુ છે, આ સમજવાની. એટલે જેટલું પાળો એટલી ભગવાનની પ્રસન્નતા થાય છે. હવે આમાં ઘોર કળિયુગ વ્યાપી ગયો. સત્સંગની અંદર પણ આ વર્ણાશ્રમનો ધર્મ લગભગ બહુ ઓછો લુપ્ત થતો દેખાય છે. કોક નકુલ મહારાજ જેવા પવિત્ર ભૂદેવો છે જે આજે પણ આ પાળે છે. આજે પણ આવું ઉલચુલ જે વર્ણાશ્રમનો ધર્મ પાળે છે. આપણા સત્સંગની અંદર પણ એવા ગ્રસ્ત ભક્તો છે જે આ સંપૂર્ણ વર્ણાશ્રમનો ધર્મ પાળે છે. આપણી તમે ઓળખો છો, આપણી સાથે રહે છે એવા પણ ભક્તો છે. શું કામ પાળે છે? તો એને આ શબ્દ અડી ગયો છે. શું છે? જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરે. શું કામ પાળે છે?
તો ભગવાનને રાજી કરવા માટે. તો એનો અર્થ એવો નથી કે કોઈને દિલ દુભાવવું જોઈએ. આપણી ક્રિયાથી કોઈનું દિલ દુભાય એવું પણ આપણે વર્તન કરવાનું થતું નથી. સપોઝ કે આમાંથી કોકને આ શબ્દ સાંભળીને મનમાં થઈ ગયું કે નહીં, મારે વર્ણાશ્રમનો ધર્મ સંપૂર્ણ પાળવો છે, અને મારે તો પ્રેમથી પોતાના ભાવથી સામેવાળાને સમજણ આપી અને પ્રેમથી વર્ણાશ્રમનો ધર્મ પાળે, એમાં કોઈ બાદ નથી. પણ એવું કરવા માંડે, એડવર્ટાઇઝ કરવા માંડે પોતાનું, હું ક્યાંય જમતો નથી, હું ક્યાંય જમતો નથી, હું તમારા હાથનું જમીશ નહીં, એવું કાંઈ કહેવાની જરૂર રહેતી નથી. પોતાનો ધર્મ પોતે પાળવાનો છે, એની એડવર્ટાઇઝમેન્ટ હોય નહીં. કોઈને ખબર ન પડવી જોઈએ આપણે શું કર્યું. આ સાચા અર્થમાં વર્ણાશ્રમનો ધર્મ પાળ્યો કહેવાય. એટલે આ બહુ અનુસંધાન. પણ અત્યારના સંદર્ભમાં જો લઈએ તો બે વસ્તુ બહુ અનુસંધાન રાખવાની જરૂર છે. રોટી વ્યવહાર તો બગડી ગયો છે, ગમે ત્યાં લોકો ગમે ત્યાં ખાઈ લે છે, ગમે એના હાથનું ખાઈ લે છે, એટલે રોટી વ્યવહાર ગયો. પણ હવે અનુસંધાનમાં રાખવાનું છે બેટી વ્યવહાર. સમજવાનું, બેટી વ્યવહાર પણ બગડવા માંડ્યો છે ધીરે ધીરે. બ્રાહ્મણ છે ક્ષત્રિયની છોકરી સાથે પરણી જાય છે, ક્ષત્રિયની છોકરી છે બ્રાહ્મણની સાથે પરણી જાય છે. આપણા નજરમાં પણ એવા દાખલાઓ છે, થયેલું છે, સત્સંગની અંદર પણ થાય છે. તો એમાંય પણ બહુ આપણે કઈ કરી શકતા નથી. પણ શું થાય છે, એ પ્રજા છે આગળ જતા શું થાય છે, એ પ્રજાને શું કહેવામાં આવે છે, એ વર્ણશંકર પ્રજા થાય છે. સમજાય છે? આ વર્ણશંકર પ્રજાને કોઈ પણ પુણ્ય કાર્ય કરવાનું કોઈ પણ ફળ પ્રાપ્ત થતું નથી. એ પિંડદાન કરે, એ શ્રાદ્ધ કરે તો એના પૂર્વજોને આ વસ્તુ પહોંચતી નથી. આ શાસ્ત્ર સંમત વાત છે, ખીચાની વાત કહેતો નથી, શાસ્ત્ર સંમત વાત છે. એટલે ઈ પણ આપણા હાથમાં નથી. બને ત્યાં સુધી તમને ભલામણ કરીશ, આમાંથી ઘણા ગ્રસ્ત થશે, ઘણા સાધુ થશે. જેટલા ગ્રસ્ત થાવ એટલા ભલા થઈને લવ મેરેજ કરવાના ભાવ રાખતા જ નહીં. કરવા જાઓ તોય પણ પોતાના જ્ઞાતિમાં. બોલો સ્વામી. ઓકે, શું કરવાનું થાય છે? હવે તમે યુવાનીમાં પગ મૂકો છો એટલે આ અનુસંધાન ચોક્કસ તમારે રાખવાનું છે. પોતાની જાતને પવિત્ર રાખવાની. સમજાય છે? આ શરીરને ગમે ત્યાં અભડાવા દેવાનું નથી થતું. જો સાધુ થાવ તો બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. સાધુ કદાચ નથી થતા તો એક પોતાની પરિણીત નારી સિવાય તમામ સ્ત્રીઓ મારા માટે મા બેન દીકરી સમાન છે. જ્યાં સુધી લગ્ન નથી થતા ત્યાં સુધી તો બધી સ્ત્રીઓ, દર્શન થાય છે એટલે બધી સ્ત્રીઓ મારા માટે બેન સમાન છે. આવો ભાવ રાખવાનો છે. ચારિત્ર નિર્માણ જો નહીં થાય ને તો બધું ખોખલું છે. મેં બધું વિસ્મય ઝીરો થઈ જવાનું બધું. એટલે આપણે હવે તો તમારું નામ એટલે તમે કઈ ખરાબ છો એટલે નહીં, પણ તમે યુવાનોમાં આગળ છો, યુવાનીની અંદર તમે પ્રવેશ કરી ચૂક્યા છો સંપૂર્ણ. હજી આ લોકો બાળક છે, અમુક જે સ્કૂલમાં છે, બાકી જેટલા કોલેજીસની અંદર જાઓ છો ધ્રુવીન, બધાને આ વસ્તુ ખાસ અનુસંધાન લાગવાની. પ્રી મેરેજ અફેર થવો જ ન જોઈએ. હા, સમજી શકું છું કે તમારે અત્યારે કમ્બાઇન્ડ સ્ટડી હોય એટલે કદાચ પ્રોજેક્ટ્સની અંદર તમને મદદ લેવી પણ પડે. એક ગ્રુપ બનાવી નાખે છે જેથી કરીને તમે કમ્બાઇન્ડ સ્ટડી કરતા હો, પણ એટલા પૂરતી વાત. એના પછી ઓલા અલગ અલગ ફૂલડા મોકલવાના, સિમિલી મોકલવાની, એ વસ્તુ કાંઈ કરવાની જરૂર થતી નથી. સમજી શકો છો, મારે આમાં ડિટેલમાં નથી જવું. હું શું કહેવા માંગુ છું એ ભલી વાતી તમે સમજો છો, એ મને ખબર છે. એટલે આ અનુસંધાન હો તમારે પણ, કારણ કે આમાં કોણ રોન કાઢે આમાં કઈ નક્કી નથી. કોલેજ વાળા આબાદ બચી જાય અને સ્કૂલ વાળા રોન કાઢે, કારણ કે આમાં તો નહીં નહીં, બધા પવિત્ર છો એ મને વિશ્વાસ છે. એટલે એકબીજા ઉપર તમે આવા આક્ષેપબાજી નહીં કરો. ખૂબ એટલે આ વર્ણાશ્રમનો ધર્મ છે. સમજાય છે? ખાસ કરીને ખાનદાની જાળવજો. બહુ સારા ખાનદાન, સારા પરિવારમાંથી, ઉચ્ચ કુળમાંથી આપણે બધા આવીએ છીએ. એટલે આપણે આપણા પરિવારમાં ખૂબ આ વસ્તુ રાખવાની છે. પવિત્ર જીવન જીવજો. ભવિષ્યની અંદર પણ જો કદાચ લગ્ન કરવાનું થાય તો પોતાની મરજી નહીં, પોતાના માતા પિતા આપણા માટે જે ગોતે એની સાથે જ લગ્ન કરજો. અને વિશેષમાં તો સાધુ થાવ તો એના જેવું કોઈ ઉત્તમ નથી. આમાં કેટલા સાધુ થવાના, આંગળી ઊંચી કરો. એટલે मैं नाम नहीं लेने वाला हूँ किसी का, डर क्यों गए इतना? બધા ખાનગીમાં પાછું કીધેલું છે મને, અમે આટલા આટલા સાધુ થઈ જશું એમ કહે. કઈ વાંધો નહીં કહેતા. પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેની વિશે અચળ નિષ્ઠા અને આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા. હવે આત્મનિષ્ઠા એટલે શું? આત્માની જ નિષ્ઠા. આત્મનિષ્ઠાની જરૂર ક્યાં પડે છે ખબર છે?
ભગવાને જે આપણને આજ્ઞા કરી છે એમાં આત્મનિષ્ઠાની ખૂબ જરૂર પડે છે. આપણા સંપ્રદાયના કેવા કેવા ઇતિહાસો છે. દીવની પાસે ગોગલા ગામ છે. એ ગોગલા ગામની અંદર લક્ષ્મીચંદ શેઠ, આત્મનિષ્ઠા જોજો તમે, ત્યાં ફરતા ફરતા નંદ સંતો પધાર્યા, કૃપાનંદ સ્વામી આદિક સંતો પધાર્યા. એમાં આ લક્ષ્મીચંદ શેઠ બિચારા આમ ગરીબ, શેઠ સરનેમ ખાલી હો, બાકી શેઠ જેવું કાંઈ નહીં જીવનની અંદર, આમ ગરીબ વણિક. હવે ઘટના એવી ઘટી કે સ્વામી પાસે વર્તમાન ધારણ કર્યા, મુમુક્ષુ હતા, કંઠી ધારણ કરી, સ્વામીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો, પૂજા પાઠ આપ્યા, અને ભગવાન સ્વામિનારાયણે આપેલા પંચવર્તમાન ગ્રહસ્થના આ પાડજો એમ કીધું. ગ્રહસ્થ આપણે અત્યારે બધા મા બાપની સાથે રહીએ છીએ, ભલે બ્રહ્મચર્ય આશ્રમમાં છીએ છતાંય પણ છીએ કયા આશ્રમમાં? ગ્રસ્ત આશ્રમમાં, બરાબર છે. તો આપણા ગ્રહસ્થના પંચવર્તમાન ક્યાં? એ બહુ અનિવાર્ય છે બધાને સમજવું. ક્યાં છે ગ્રહસ્થના પંચવર્તમાન? એક મિનિટ, ધ્રુવીન ભગત કયો. એવી રીતે નહીં આવે. હાલો મયંક ભગત કયો. તમે તો સદગ્રસ્ત થવાના છો કે ત્યાગી થવાના છો? ભગવાન જાણે નહીં. હાલો, કેમ આટલાને જ ખબર છે ગ્રહસ્થના પંચવર્તમાન? વિસ્મય નથી ખબર? હિતરાજ હે? થોડા નથી યાદ. હાલો, કોણ કે છે સરસ રીતે એકદમ આંગળી ઊંચી કરો, વ્યવસ્થિત કયો કર્તવ્ય? માટી ન ખાવી એમ? હા, સમજાઈ ગયા? જો ફરી વાર રિપીટ કરવો, હવે એકદમ યાદ રહી જવા પડે. બીજી વાર હું સભામાં લઈશ સ્પેશિયલ. હવે બધું બબૂચક જેવું છે, આ ફરી વાર રિપીટ કરવું પડે મારે. દારૂ ન પીવો, દારૂ માંસ ભક્ષણ ન કરવું એટલે માટી. સમજો ધ્રુવીન ભગત, દારૂ ન પીવો, માંસ ભક્ષણ ન કરવું, પછી દારૂ માટી ચોરી ન કરવી, દારૂ માટી ચોરી અવેરી એટલે વ્યભિચારના માર્ગે જવું નહીં, પર સ્ત્રીની સાથે વ્યભિચાર ન કરવો. પર સ્ત્રી દર્શન થાય છે જેટલા, એ માતૃશક્તિના દર્શન થાય છે. બેન છે, મારી માં છે, આવા ભાવથી દર્શન કરવા, મા બેન દીકરીની ભાવનાથી. વ્યભિચાર ન કરવો, અવેરી, અને વટલવું નહીં ને વટલાવું નહીં. વટલવું નહીં વટલાવું નહીં આપણે જોઈ ચૂક્યા છીએ, એટલે એમાં ઊંડા નહીં ઉતરી. પેલા શું આવ્યું? દારૂ ન પીવો. તો ગાળ્યા વગરનું પાણી છે એ શું છે? દારૂ સમાન. પછી ભલે ને બિસ્લરી હોય તો શું છે? આમાંથી બધા કેટલા જણા ગાળીને પાણી પીવો છો? બિસ્લરી હોય તોય પણ. વેદાંશ, દારૂ પીતા? આ દારૂ પીવા જેટલો દોષ લાગે છે. કેટલો દોષ લાગે તમને ખબર ધ્રુવીન ભગત? હા, 6 મહિના માછીમાર માછલા મારે અને એક વાર અનગઢ પાણી ભૂલમાં પીવાઈ જાય. જાણીને પીવે તો કેટલો લાગે? કઈ લખેલું નથી, એટલે જાણીને પીવે ડબલ લાગતો હશે. એટલે 6 મહિના માછીમાર માછલા મારે અને એને જ એટલું પાપ લાગે એટલું એક વાર અનગઢ પાણી પીવાથી લાગે છે. એટલે હવે કેટલા જણા ગાળીને પીવાનો સંકલ્પ કરો છો? સરસ. વેદાંશ, આ પણ બહાર જાવ તો ઈ જ મહત્વનું છે ને. નહીં શું કામ પીવાનું ભાઈ? પીવાનું પાણી, બે મોઢે પાણી પીવો ને. પાણી પીવાની મનાઈ છે જ નહીં. તરસ્યા મારી નાખો ને. એવું શું કરવા? એક ભેગો સરસ 2 રૂમાલ રાખો ને ખીચામાં, એકની બદલે 2 રૂમાલ રાખો. બહુ સરળ છે. નિયમ પાળવા હોય ને અત્યારે તો બહુ સરળ છે. તે વખતે બોટલો મળતી નહોતી, વિચાર કરો. તે વખતે બોટલો મળતી નહોતી, તોય પણ આપણા પૂર્વજોએ આવા વર્તમાન રાખ્યા છે. તો અત્યારે તો સરસ ફિલ્ટર્ડ પાણી મસ્ત ફર્સ્ટ ક્લાસ, જ્યાં જુઓ ત્યાં 10 રૂપિયા આપો એટલે તરત ચકચકાટ બોટલ આપે છે આપણને. તો બીજું કાંઈ નથી કરવાનું, બોટલ ઉપર ઘઉંનું બાંધી નાખવાનું, ભગવાને ધરાવવાનું અને પી જવાનું. આટલું જ કરવાનું. આમાં કઈ કઠણ ખરું? કઈ તકલીફ પડે છે? તો શું કામ નથી થતું? બિસ્લરી સીધા ઢક્કન ખોલ के सीधा जाने देते हो क्यों? कंटाला आता है बहुत. ये क्या? और साथ में कोई रहेगा तो बोलता क्या ये पानी भी गाल के पीना, ये सब खाना पीना, भजन भक्ति मंदिर जाना, हाँ ये सब क्या है?
21st सेंचुरी के बच्चे ऐसा लगता है कोई साधु है कोई बाबा है ऐसा એટલે આવું આવું થાય છે આ કઈ આપણે જે નાટક લખ્યું છે ને એ પ્રેક્ટિકલ તમારા જીવનની અંદર બનેલી ઘટનાઓ લખી છે એમાં કોઈ કઈ દંતકથા નથી કઈ ફિક્શન નથી લખ્યું આ બધું તમારી સાથે ઘટે છે એટલે આ લખવાનું તાત્પર્ય શું હતું કે આ લખ્યા પછી આપણે નાટકમાંથી એવો બોધ લઈએ કે આપણે પંચવર્તમાન કદાચ ન પાડતા હોય તો પાડતા થઈ જાય समझे છે आज से मैं भी व्यसन पाप छोड़कर रोज मंदिर जाऊंगा संतों के संग में रहूंगा तो જે ડાયલોગ તમારા માધ્યમથી બોલાવવામાં આવ્યા છે જીવનમાં ઉતારવાના છે તમે એક્ટર નથી સમજાય એટલે જીવન જીવવાનું છે આ નાટક એટલે આ શું થઈ ગયું દારૂ ન પીવો વર્તમાન પડાઈ ગયું સમજાય ખાલી પાણી નહીં ઘરમાં પણ તેલ ઘી દૂધ આદિ કપડાથી ગાળીને જ વાપરવું પડે સમજાય છે ગમે એટલું ડબલ ફિલ્ટર્ડ રિફાઇન્ડ તેલ આવતું હોય તોય પણ ગાળવું પડે ત્યાં પોતાની મગજ નહીં ચલાવવાની બુદ્ધિ ચલાવવાની નથી ત્યાં બુદ્ધિને તાળા મારી દેવાના છે અને કપડાથી ગાળવાનું સિગ્નિફિકન્સ શું છે એ તો આપણને બહુ સરસ રીતે એટલે એને પાછે આપણે પુનર્વર્તન કરતા નથી બરાબર છે શું થઈ ગયું આ દારૂ ન પીવો વર્તમાન પડી ગયો પછી માંસ ન ખાવું તો કોઈ તો મટન ना ओला ऊपर जाइए तो कहीं लेता नहीं कि भाई पाव किलो बॉयलर दे दो कि पाव किलो वो दे दो ऐसा कुछ तो मांगते नहीं हो लेकिन क्या करते हो होटल में कितने जन खाते हो आलो चलो होटल में शादी में केटरिंग में तो तुम सबको मांस भक्षण का दोष लगता है समझाय छे बधाने मांस खावानो दोष लागे छे केवी रीते लागे छे तो होटल में बधा गाड़ी चालीने वापरता हशे ने भगवाननो एकांतिक भगत आववानो आमां भविष्यमां साधु थवावाळो हरिभगत आववानो छे એટલે આપણે એકદમ પવિત્ર થઈને સ્નાન કરીને બનાવીએ પછી ભગવાનને થાળ ધરાવીએ અને પછી ભગતને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા પીરસીએ તો ભગતને અખંડ ભગવાનનું ચિંતવન રહે એવું બનાવતા હશે ને વેદાંશ ભગતને તો કેવું બનાવે છે હિતરાજ ભગત કેવું બનાવે છે વિસ્મય ભગત मंदिर का नहीं रहे बाग का खाने का तुम छोड़ा था जो हमारे जो हूँ तो खरेखर आ भार्गव ने વધાવીશ હો તાલીમ નથી વધાવવું પડે એને સૌથી વધારે આમ ચટકડો એને હતો માંડ માંડ છોડ્યું નહીં ભાર્ગવ તો ધર્મનંદન પફ के पीछे लगा था वो ધર્મનંદન પફ ત્યાં જોઈ ગયો તો મહોત્સવમાં ધર્મનંદન લાઈવ પફ मैं बहुत नाम धर्मनंदन है तो नहीं खा सकते क्या यार छोड़ो ना यार धर्मनंदन पफ तो खाने दो પછી રિસર્ચ કેટલી કરી ધર્મનંદન પફ બને છે કઈ રીતે બોલો રિસર્ચ નો વિષય બની ગયો મહોત્સવની અંદર જોવા ગયા તા લોકો કેવી રીતે બનાવે છે પછી ઓલાએ કીધું ભાઈ કે અમે જે આમ એકાંતિક ભક્તો ન ખાઈ શકે પછી પાછા આવ્યા નહીં કોઈ વાંધો નહીં ખાएंगे એટલે મનની સાથે લડાઈ તો લીધી પછી અંતે સેટિસ્ફેક્શન થયું કે નથી બનાવતા વ્યવસ્થિત તો આપણે ખવાય નહીં ભગવાનની આજ્ઞાની બહાર છે એટલે આપણે ખવાય નહીં આપણે એવું કરીએ છીએ ઇતરાજ કેમ નથી થતું આપણાથી આજે આ મમ્મીનું કારણ નહીં આપતા મમ્મી ના પાડે મમ્મી કોઈ દી એમ ન કહેતું હોટલનું ખાઈ જ લે એવું કહે છે તો પછી કોણ કહે છે તો આ કોણ કહે છે જીભડી કહે છે ऐसा चटाकेदार घर में नहीं बनता है ना नहीं वेदांश सेव पूरी खा क्या पसंद है बहुत વલસાડ કી કચોરી વિચાર કરો મહોત્સવમાં આવતા હતા રસ્તામાં બે મોઢે બહારનું ખાતા ખાતા આવ્યા કેટલું આમ દયનીય વિષય છે આ આપણા મનમાં થાય આપણા પેરેન્ટ્સ પણ ખાય છે તો જો એક સમજો ભગવાન આ બધી વ્યવસ્થા એવી ગોઠવે છે કે આપણને આપણા પેરેન્ટ્સમાં પણ બંધન ન થાય જો એકાંતિક ભક્ત આપણા પેરેન્ટ્સ હોય ને સમજો બહુ સમજાય જેવી વાત તમને કહું આપણા મમ્મી પપ્પા એકાંતિક ભગત હોય ને તો આપણે એનો ત્યાગ કોઈ દી ન કરી શકીએ સાધુ થવાવાળાને ખાસ જેટલાના મમ્મી પપ્પા એકાંતિક હરિભગત નથી ને જેટલાને સાધુ થવું છે એના માટે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ છે બહુ સત્ય વાત કહું છું એક વસ્તુ સીધું દ્રષ્ટાંત સમજો દાખલા તરીકે હું ને પુષ્પેન્દ્ર સગા બાપ દીકરા હોઈએ ફોર એક્ઝામ્પલ છે તો ન ઈ મારો ત્યાગ કરી શકે ન હું એનો ત્યાગ કરી શકું હું ને યશ સગા બાપ દીકરા હોય તો નહીં મારો ત્યાગ કરી શકે ને કારણ કે શું માયા છે એ કઈ રીતે ગુણ બનાવી દે છે હેત રૂપી માયા કામ કરે છે तुम दोनों को बहुत कठिन है
ભાર્ગવ કર્તવ્ય. તમને એવું લાગતું હશે કે આપણા પર ભગવાનની બહુ મોટી કૃપા, આપણા પપ્પા એક બહુ મોટા એકાંતિક ભગત છે, તો એ કૃપા નથી. એ લડાઈ લેવી બહુ કઠણ પડે એમ છે, ત્યાગ કરવો કઠણ પડે એમ છે. જ્યારે જેના હરિભગત જ નથી, એની ક્રિયા જોઈને સુખ ચડતી હોય ને, कितना एकांतिक भाव से अपन ये सब सुनते, और ये लोग ऐसा ये सब दिखावा है, नाटक है, सब ठग भगत है, ऐसा बोलते, तो अपने को क्या होता है, उसमें आईमा प्रीति तोड़वी नहीं पड़ती. શું થાય છે? સહેજે તૂટી જાય છે ને, સહેજે તૂટી જાય. જ્યારે એ જ વસ્તુ હોય તો શું થાય? પપ્પા સવારના પોરમાં આપણાથી વહેલા ઉઠી ગયા હોય, 4:30 વાગ્યામાં પ્રભાતિયા બોલતા કરતા કરતા પૂજા કરતા હોય. આહા, મારા બાપા તો સત્પુરુષ છે, ઘર જ મારું મંદિર છે, મારે ત્યાગ આશ્રમમાં જઈને શું કામ છે? અહીંયા મારું કલ્યાણ થઈ જશે. હેમાન, તને પણ છે આ તકલીફ? હા, સાચ યાદ કરાવી, સારી વાત છે. એટલે આના આ બધાને કેવું પ્રાપ્ત થયું છે? બહાર નીકળવું બહુ કઠણ છે. જ્યારે જેના ઘરે નથી પડાતું ને, એને તો બહુ શાંતિ છે. ધ્રુવિન, બહુ સારી વાત છે આ, બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ. આ કાલે હું તને કહેવાનો હતો, પણ મને ખબર હતી થોડુંક આજે કઈ કેવું પડશે ને પાછું. બધું કાલ કહી દઉં, એકલા નહીં. એટલે આમ હું કાલ બહુ વિચારતો હતો કે આ બધા આવા સરસ ભગવાનના ભક્તો, હું પોતે વિચારતો હતો કે આ અહીંયા ક્યાં પ્રગટ થઈ ગયા છે, ક્યાંય ગોત્યું નહીં હોય. યોગ્ય માતા પિતાની ચયન કરવાની વાત સત્સંગી જીવન બોલે છે. જ્યારે આ ઋષિમુનિઓ ભારત વર્ષના દુર્વાસાનો શ્રાપ થયો ને, તો શું કરવા લાગ્યા બધા? યોગ્ય માતા પિતાનું ચયન કરવા લાગ્યા કે મૃત્યુલોકની સામે યોગ્ય માતા પિતાની શોધખોળ કરીને પછી એના ઘરે જન્મ ધારણ કરીએ. કાંઈ ખારચા ખેતરની અંદર વીઘે વીઘે 20-20 મણ માંડવી થાય નહીં. અઘરું દ્રષ્ટાંત છે, નહીં સમજાય. ફોર એક્ઝામ્પલ, હાપુસનું જે ફળ આવે છે, અલ્ફોન્સો મેંગો, એ કઈ ગમે ઓલા ઉપર ટ્રી ઉપર ના આવે. અલ્ફોન્સો ટ્રી હોય, અલ્ફોન્સો મેંગો એના ઉપર જ આવે. તો ઘણા એવા દેવ દર્શન થાય છે આપણને કે એવા સારા સારા ભક્તો જેના ઘરે કાંઈ નથી, એના ઘરે પ્રગટ થઈ ગયા. તેનું કારણ છે ઠાકોરજી એના પર બહુ મોટી કૃપા કરી. શું કામ કરી છે? જલ્દી ત્યાગ થાય, છૂટે. નકા હેતરૂપી માયા છે ને, મારે જે વચરામાં કીધું, આ હેતરૂપી માયા છે, એ છોડવા દેતી નથી. એટલે આ બહુ સમજા જેવી વાત છે, બાબત છે. એટલે આપણે શું વાત જોતા હતા? કયું વર્તમાન જોતા હતા? આત્મનિષ્ઠા નહીં, વર્તમાનમાં मांस भक्षण. तो वेदांश कब से छोड़ना है? कि साधु होने के बाद ही छोड़ देगा सीधा? साधु बनना है? बनना है? नाम लिया इसलिए हाँ नहीं बोलेगा. अच्छा, बड़ा भाई है? बड़ा भाई है तो वेदांश का कजिन. नहीं नहीं, वो साधु बनेगा तेरे को कुछ तकलीफ? खुश हो रहा है वो तो क्या है, मेरा कल्याण हो जाएगा ना, वो साधु बन गया, फ्री में कल्याण होगा. मान लिया क्या वेदांत साधु बनेगा ना, तो तेरा फ्री में कल्याण, कुछ नहीं करेगा तू भी. बन जा, बन जा. क्यों? ऐसा थोड़ी होता है, कुछ भी बात करता है. तो बाल मुकुंदा स्वामी साधु बन गए, वो ठक्कर थे, तो अपन को कुछ करना ही नहीं चाहिए ना. वो क्या बोलता है, पुष्पेंद्र अकेला साधु बन जाएगा तो हम सबका कल्याण हो जाएगा. मतलब कैसा? वो ठक्कर है, बोलता है हम सब ठक्कर है इसलिए. ऐसा थोड़ी होता है. मतलब तेरे को नहीं बनना है क्या? तो मेरा और पुष्पेंद्र का तो 9 पेटी का संबंध भी आता है, वो कम्युनिटी में दिखाई देता है हमारा ऐसा रिलेशन. આપ મરે સ્વર્ગે જવાય છે. સાંભળો સાંભળો મારી વાત. આપ મરે જ સ્વર્ગે જવાય છે. કોકના આધારે જીવતો હોય ને, એ કોઈ દી ન તરે. એટલે એ ભલે ને એને જે થવું હોય થાય. આપણે આપણી રીતે ભજન કરો ને. તું તો ધ્રુવીન છે, પુષ્પેન્દ્ર છે, તું છો, તો મારે તો મજા જ કરવાની. ટનાકા કરું કાલથી. नहीं नहीं बनना है. तू क्या ऐसा जो बीच में पूछता है रे कथा के? नहीं बनने वाला है. नहीं, आप कब से उसका नाम लेके साधु का बात करें, मतलब लगा वो भी साधु. अच्छा, भगवान का भगत बनने वाला है. और कुछ श्रेष्ठ भगवान हो भगत. સાંભળો સાંભળો મારી વાત. હાલો હાલો, હવે જેટલા બહારનું ખાવ છો ભલા થઈને છોડ દેજો. બહારનું ખાવાથી માંસ ભક્ષણનો ભયંકર દોષ લાગે છે. સમજાય છે? કદાચ આપણા ઘરવાળા ન માનતા હોય ને, તો એમને ખાવા દેવાના, આપણે નહીં ખાવાનું. એકાદી ભૂખ્યા રહેશું ને
તકલીફ શું થવાની? આત્મનિષ્ઠ આપણે ગુણ જોઈ છે. એકાદ વાર આપણને હોટલમાં લઈ જાય, ઘરમાં રસોઈ નથી બનાવી, તારે ખાવું હોય તો ખા, નકા કાંઈ બનવાનું નથી, કદાચ આપણને આમ કે પણ ખરા, એ દિવસે નહીં જમવાનું, એમને ભૂખ્યા શું? બધાનું હૃદય તો છે ને, શું કરશે? ના બિચારો ભૂખ્યો સૂતો છોકરો, એના માટે કંઈક કરી દઉં, સમજાય? પણ આપણે છે ને, ઠીક છે, ના મિલો કાનૂન ચરી ખાઈ છીએ આપણે. મમ્મી ના પાડે છે, મમ્મી કોઈ ના પાડતી ભાઈ, તારું મન ના પાડે છે કોઈની ત્રેવડ? મમ્મી કડું કડિયા તો કાળો રોજ પીવડાવે તો પીએ, કેટલા જણા પીએ? આંગળી ઊંચી કરો છે, ખબર પડે હમણાં. રોજ પીવડાવે તો પ્રેમથી પી જાઓ રોજ. હો, કડું કડિયા તો કાળો એટલે કઈ ગ્રાઇપ વોટર નથી, કઈ ખુશ થાય છે. नीम का कड़वा पत्ता लेकर उसका जूस पिलाएंगे, उसको कड़ू कड़ियाता बोलते हैं. અચ્છા, તો મમ્મી પીલાગી તો પી જાયગા. હા, માતૃભક્ત છે આપણી વચ્ચે. એટલે કહેવાનું આ છે કે આ વર્તમાન બધા પાડજો. ગોગલા બંદરની વાત આપણે જોતા હતા, આત્મનિષ્ઠાની વાત આપણે જોઈ છે. એમાં ચરિત્ર પ્રારંભ થયું કે સંતોએ પંચવર્તમાન પાળવાના નિયમ આપ્યા છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં ને વટલાવું નહીં. અવેરી સમજાઈ ગયું? દારૂ, માટી સમજાઈ ગયું? અવેરી એટલે વ્યભિચાર ના કરો. પર નારી કોની સમાન માનવાની છે? પર નારી માત સમાન, પર ધન પથ્થર સમાન માન, फिर भी जो मेरा राम दर्शन ना दे तो ये तुलसीदास जमान. એટલે આજે બધા ડાયલોગ છે ને બહુ હેતુસર લખેલા છે, બહુ હેતુસર, એમ કઈ મજાકની વાત નથી. પણ શું થાય, આ બધું બહુ સાંભળ્યું ને એટલે એમ બધાને હાથની એક્શન કરવાની કીધી એટલે એ બધાને આમાં આનંદ થઈ જાય છે આ જ્યારે ડાયલોગ આવે છે ત્યારે. એટલે કહેવાનું આ છે કે આ 5 વર્તમાન પાળવાના કીધા. કોણે કીધા છે? હાલો, મજાકમાં એ પ્રસંગ મૂળ વયો ન જાય. હમણાં અત્યારે ચરિત્ર હું કયો કહી રહ્યો છું? કોણે કીધું છે? કૃપાનંદ સ્વામી આદિક સંતો ગામડે ફરતા ફરતા દીવની બાજુમાં ગોગલા ગામ છે, ત્યાં લક્ષ્મીચંદ શેઠને કીધું કે કાંઈ વાંધો નહીં સ્વામી, જે આપે વર્તમાન આપ્યા વર્તમાન પાળીશ, ભગવાનનું ભજન કરીશ. અને સ્વામીએ કીધું છે કે આજીવિકા માટે તારે આફ્રિકા જવું પડશે. ક્યાં? આફ્રિકા. સત્સંગી આપણું ભક્ત ચિંતામણી આ પ્રસંગ નોંધ લે છે. લક્ષ્મીચંદ શેઠ આફ્રિકા ગયા છે. જાવા જે છે ને, જાવા કન્ટ્રી, જાવા ઉતર્યા છે. જાવા ઉતરી અને જ્યાં હાયલા છે ત્યાં એક શેઠ ગોતતા હતા. જોજો ભગવાન સ્વામિનારાયણની કૃપા તમે જોજો. ભગવાન સ્વામિનારાયણની કૃપા અને એના સંતોનો આશીર્વાદ પ્રાપ્ત થાય ને તો પ્રારબ્ધમાં ન લખેલું ને તો પ્રાપ્ત થાય છે. હજી તો ઉતર્યા છે જાવા, અને ત્યાં તો એક મોટા શેઠ કંપનીના બાર ઉભા છે અને ગોતે છે. આમ નજર કોકને ગોતી રહી છે અને ત્યાં દ્રષ્ટિમાં લક્ષ્મીચંદ શેઠ આવી ગયા છે અને કીધું કોણ છો ને કઈ બાજુ? એ કે વણિક છું માય બાપ. તો શું કરવા માટે? એ કે હું નામું લખી શકું, તમારો કંપનીનો એકાઉન્ટન્ટ બની શકું એવી મારી કેપેસિટી છે. તો કે બસ મારે એ જ જોઈએ છે, હાલો. અને થઈ ગયું. વિચાર કરો, હજી તો પરદેશ છે, ક્યાં જશું કઈ નક્કી નથી, પણ ભગવાનના સંતના આશીર્વાદ લઈને આવ્યા છે. ભગવાનના વર્તમાન પાળીશ, અંતરમાં ટેક છે અને ભગવાન આમ કામ કરે. અને બહુ સરસ રીતે ઈમાનદારીથી લક્ષ્મીચંદ શેઠ કામ કરે છે. એમાં ઘટના ઘટી, પાણી ફેર થઈ ગયું. 6-7 મહિના ગયા, પાણી ફેર થઈ ગયું એટલે પેટમાં કઈ પચતું નથી. પેટ થઈ ગયું ભંભોટિયા જેવું, પેટમાં સતત દુખાવો રહે, તોય પણ કામ કરે. લક્ષ્મીચંદ શેઠ રોજ કામ ઉપર આવે, એક દિન રજા લેતા નથી, પણ અસહ્ય દુખાવો પેટની અંદર. એક દિવસ નોકરીમાંથી છૂટી લીધી, રજા રાખી. શેઠને ખબર પડી કેમ લક્ષ્મીચંદ કે આ બહુ પેટમાં દુખાવો હતો એટલે નથી આવ્યા. ઘણા સમયથી બીમાર છે પણ સહન કરતા રહ્યા. પણ જયારે અતિશય વેદના ઉપડી ત્યારે આજે રજા રાખી છે. એ કેમ? તો શેઠ ઘોડા ગાડીમાં બેસીને લક્ષ્મીચંદ શેઠની ખબર કાઢવા માટે આવ્યા. ખબર કાઢ્યું, જોયું તો પેટમાં બહુ દુખાવો છે, પેટ ભંભોટિયા જેવું થઈ ગયું છે. એ કે કાંઈ નહીં, ચિંતા નહીં કરો, હું એક દવા લઈ આવું છું. દવા લેવા માટે ગયા. દવા, હવે ત્યાં દવા શું? દારૂ લઈ આવ્યા, બ્રાન્ડી. આ પીઓ એટલે ગેસ છૂટો થઈ જાય તરત જ, એટલે બ્રાન્ડી લઈને આવ્યા. અને આ જોયું લક્ષ્મીચંદ શેઠે કે હાલો મોઢું ખોલો, આ દવા પીવડાવો. કે દવા શું છે? જોવા દો. બ્રાન્ડી. કે આ મારે પીવાય નહીં. શું કામ ન પીવાય? દારૂ છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલું નહીં, વટલાવું નહીં, આ પંચ વર્તમાન મેં મારા ગુરુ પાસે ધારણ કર્યા છે, મારે આ પીવાય નહીં. બહુ શેઠને આજીજી કરી, પોતાના માલિકને બહુ આજીજી કરી, માલિક માન્યા નહીં. પીવો જ પડશે તારે.
હમણાં પેટ દુખાવો બંધ થઈ જાય. અહીંયા અક્ષીર દવા છે, બહારગામથી આવેલા જેટલાનું પેટ ભારી થાય છે બધાને આ પીવડાવે છે, બધાનું મટી જાય છે, પી જ લે. હવે કરવું શું? જો આ વસ્તુ બતાવે, કોઈક સમય એવી ઘટના ઘટે કે આપણને આવું કઈ કરવું પડે ત્યારે સમય માંગી લેવો કે આજે એક દી જવા દે, આજનો એક દી જવા દો. કાલે જો મારા પેટમાં મજા નહીં હોય ને તો ચોક્કસ પી લઈશ, શેઠ તમારા હાથે પી લઈશ. આજનો એક દી જવા દો. શેઠ ગયા જોજો, કાલે હું સવારના આવું છું, આ દવા લઈને આવું છું, પીવી પડશે, વાંધો નહીં પીશ. અને રાત્રે રડતે નેત્રે ભગવાન સ્વામિનારાયણની પાસે એક ઘીનો દીવો કરીને માળા ફેરવતા ફેરવતા લક્ષ્મીચંદ શેઠે અંતરના નાથથી પ્રાર્થના કરી છે, હે માલિક, તારા વર્તમાન પાડું છું, હવે રક્ષા કરવી તારા હાથની વાત છે. જોજે, તારતો તું ને મારતો તું બાપ, આના કરતા મરી જાવ બહેતર છે, હું દારૂ નહીં પીઉં. જ્યાં સંકલ્પ કરી રહ્યા છે ને ત્યાં દરવાજો ખખડ્યો, દરવાજો ખખડ્યો, દરવાજો ખોલો. આના મનમાં ફાળ પડી રખીને શેઠ પાછા આવી ગયા છે કે શું? પાછો દારૂ પીવડાવશે તો? અને ઉઠતા નથી, ગોદડું ઉઠી ગયા માથા ઉપર, જાણે સુઈ ગયા હોય એમ, કે શેઠને એમ થાય કે સુઈ ગયો છે લક્ષ્મીચંદ, પાછા વળી જાય. હવે ભગવાન સ્વામિનારાયણને આ ખબર કે આ ગભરાય છે, એટલે ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા. અને ભગવાન સ્વામિનારાયણ ગુજરાતીમાં બોલ્યા, લક્ષ્મીચંદ દરવાજો ખોલો, હું તમારો શેઠ નથી. તો કોણ છો? કે દરવાજો તો ખોલો. દરવાજો ખોલો. લક્ષ્મીચંદે કોઈ દિવસ ભગવાન સ્વામિનારાયણને દેખેલા નહીં. કોના વચનથી? ખાલી પોતાના ગુરુ એક કૃપાનંદ સ્વામીના વચનથી એને આ નિયમ લીધેલો. ભગવાન સ્વામિનારાયણ 3 છોગલાવાળી પાગ અને સરસ મજાનો જામો અને સુરવાળ ને કંઠમાં ગુલાબના હારો અને અદ્ભુત મૂર્તિ, અને મહારાજ મંદ હાસ્ય કરતા હોય, ગાલમાં ખંજન પડતા હોય, ખાડા પડતા હોય, એવું સરસ મજાની મૂર્તિ. આપ કોણ છો? કે લક્ષ્મીચંદ, તું જેનું ભજન કરે ને એ તારો ઈષ્ટદેવ હું ભગવાન સ્વામિનારાયણ છું. અને ભગવાન સ્વામિનારાયણ જ્યાં શબ્દ નીકળ્યા ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી, લક્ષ્મીચંદ પગમાં પડી ગયા. અરે મહારાજ પધારો પધારો, તમે દુઃખના બેલી છો, દુઃખીના બેલી છો, તમે કોઈનું દુઃખ જોઈ શકતા નથી. આવ્યો મારું બેડો પાર કરવા માટે, મને મારો ઉદ્ધાર કરવા માટે પધાર્યા. એ કે હા લક્ષ્મીચંદ, તારો ઉદ્ધાર કરવા માટે પધાર્યો. એક કામ કર, આ તુલસી અને મીઠું ખાઈ જા. તુલસી ને મીઠું ખાઈશ, અત્યારે રાત પડશે ને ત્યાં પેટ એકદમ સાફ થઈ જાય, બધો કચરો નીકળી જશે, અને સવાર થઈશ ને ત્યાં સવારના પોરમાં સરસ મજાની ખીચડી બાફીને જમી લેજે, શરીરમાં તાકાત આવી જશે. અને ભગવાન ત્યાંથી અદ્રશ્ય થયા છે. સવારનો પોર થયો છે, સવારનો પોર થયો છે. તુલસી ને મીઠું ખાઈને સૂતા છે, સવારનો પોર થયો. નાવા જવું પડ્યું, બધું પેટ સાફ થઈ ગયું, પેટ એકદમ હલકું હળવું ફૂલ થઈ ગયું. અને ખીચડી મૂકી, ઠાકોરજીની પૂજા કરી છે, પૂજા કરીને ખીચડી ઠાકોરજીને ધરાવીને જમી છે. શેઠ હજી ઘોડાગાડીમાં બેસીને આવે ત્યાં તો શેઠનું વધામણું કરવા માટે લક્ષ્મીચંદ સામે ગયા છે. આવો આવો શેઠ, જો એકદમ સ્વસ્થ થઈ ગયો છો, હાલો પેઢી આવું. પણ સદગુરુ કૃપાનંદ સ્વામી કીધું છે કે તમારી પાસે 25,000 રૂપિયા થઈ જાય ને ત્યાં સુધી તમારે પરદેશમાં રહેવાનું છે, એનાથી વધારે રહેશો ને તો તકલીફ આવશે. આ શબ્દ લક્ષ્મીચંદને યાદ આવી ગયા કે ભગવાન આજ યાદ કરાવવા માટે મને આવ્યા હતા કે હવે તારે અહીંયા પરદેશ રહેવાની જરૂર નથી, પાછો ગામ આવી જા. પાછા પેઢીમાં પધાર્યા છે. શેઠને કીધું છે કે બીમારીમાં રહ્યો, મને મારું ઘર બહુ યાદ આવે છે. હવે આવો વફાદાર પોતાના એકાઉન્ટન્ટ એને છોડવા માટે એના શેઠ તૈયાર નથી. એને કીધું એક કામ કર, તને પાર્ટનરશિપ આપું, તું નહીં જા. એ કે નહીં શેઠ, હું આવું છું પાછો, તમારી પાર્ટનરશિપ 100%, પણ મને અત્યારે ઘરે જવા દો. પોતાની 25,000ની મૂડી લઈ પેલા શેઠ ક્યાં ગયા? તરત આવ્યા છે ગઢપુર દાદા ખાચરના દરબારમાં, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા છે, અને પછી ગયા પોતાના ગુરુ પાસે કે ગુરુદેવ, તમે તમારી આજ્ઞા પાળવામાં થોડીક વાર થઈ, મને પૈસા પ્રાપ્ત થઈ ગયા હતા, મને જેટલા જોઈતા હતા એટલા, છતાંય પણ હું ત્યાં રોકાણો, પણ હવે માફ કરો, હું જાઉં છું ગોગલા, અને ત્યાં જઈ નાનો એવો ધંધો ચાલુ કરીશ, અને ત્યાં જઈ અને ભગવાનનું ભજન કરતા કરતા રહીશ. આત્મનિષ્ઠા આ છે. આત્મનિષ્ઠા જો જીવનમાં રાખી, પેટમાં ગમે એવું દર્દ હતું પણ આ બ્રાન્ડી પીધી નહીં તો શું થયું? ભગવાનને દર્શન દેવા માટે આવવું પડ્યું, ભગવાનને ઉગારવા માટે આવવું પડ્યું. આપણે શું કરીએ છીએ? અત્યારે જિલેટિન કેપ્સ્યુલ્સ આવે છે, તમને ખબર હોય તો આવે છે ને. કેપ્સ્યુલને ઉપર શું લખેલું હોય છે? ઈચ જિલેટિન કેપ્સ્યુલ કન્ટેન્સ, આવું લખેલું હોય છે. વાંચો છો? કેપ્સ્યુલ કેટલા જણા ખાઈ લો છો? કેપ્સ્યુલ આપણે ખવાય નહીં. કેપ્સ્યુલ કદાચ કોઈ ડોક્ટર લખી દે તો એને શું કહેવાનું? આના સબસ્ટિટ્યુટની દવા મને લખી દો. આ શું છે? આ કેપ્સ્યુલ છે, એ જિલેટિન છે. જિલેટિનની અંદર શું થાય છે? પશુનું માંસ આવે છે, જેથી કરીને આપણો વર્તમાન ચૂકાઈ જાય છે. એટલે કોઈ દી વસ્તુ આ ખાવી નહીં. કદાચ આપણને કેપ્સ્યુલ કોઈ ડોક્ટર લખી દે તો મેડિકલ વાળાને કેવું કે આ જ કન્ટેન્ટ વાળા, આમાં જે કન્ટેન્ટ છે દવાના, એ જ કન્ટેન્ટ વાળી મને ટેબ્લેટ આપો તો મળે છે. ઇટ ઇઝ રેડીલી અવેલેબલ ઇન ધ માર્કેટ ટુડે. એટલે આપણે ખાવાની કોઈ જરૂર નથી, પણ છતાંય પણ આપણે ખાઈ લઈએ છીએ. એટલે આ પણ વસ્તુ ખૂબ અનુસંધાનમાં રાખ્યા જેવી છે.
એટલે આત્મનિષ્ઠા જે ગુણ આવે અતિશય દ્રઢતા અને એક ભગવાન વિના સર્વે પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મય સહિત નિષ્કામ ભક્તિ, આ ચાર વાના જેના જીવનમાં આવે છે. ક્યાં ક્યાં? એક તો સ્વધર્મ વર્ણાશ્રમનો ધર્મ, પછી બીજું શું આવ્યું? આત્મનિષ્ઠા. પછી શું આવ્યું? ભગવાનને વિશે બીજે પદાર્થમાં અરુચિ. એટલે શું થઈ ગયું? એને શું કહેવાય? વૈરાગ્ય કહેવાય. તો તમને બધાને વૈરાગ્ય છે? બધાને વૈરાગ છે? બોલો, હું કહું છું છે. વૈરાગ્ય છે. ભગવાન વિના બીજા પદાર્થમાં અરુચિ એટલે ભગવાનની જેટલી આજ્ઞા પાલન થાય છે, ભગવાન સંબંધી જેટલી ક્રિયા થાય છે, એટલું શું થાય છે? એટલું શું છે? ભગવાનમાં આપણને પ્રીતિ છે, એટલો વૈરાગ્ય છે. 5 મિનિટમાં પૂરું કરી દો, ખાલી 5 મિનિટ બેસો. અને ભગવાનની મહાત્મય સહિત નિષ્કામ ભક્તિ. કેવી? મહિમા. એ અહીંયા સાંભળો, શું છે? મહાત્મય સહિત ભક્તિ, ખાલી નહીં. તો મહાત્મય સહિત ભક્તિ ઉદય કેમ થાય? હવે ભૂખ લાગી પાછી બધાને. મહિમા કેમ ઉદય થાય? મહિમા સહિત ભક્તિ કેમ ઉદય થાય? મારે જ વચરાણુમાં બતાવ્યું. વડતાલના 3જા વચરાણમાં શું વાત બતાવી છે એ કહેવાની છે. કેવા સાધુ હોવા જોઈએ? 4 પ્રકારના સંતો બતાવ્યા, નહીં 30 લક્ષણ નથી બતાવ્યા. 4 પ્રકારના સત્પુરુષ બતાવ્યા છે. દીવા જેવા, મશાલ જેવા, વીજળીના અગ્નિ જેવા અને વડવાના અગ્નિ જેવા. આ 4 પ્રકારના મોટા પુરુષ છે. એના સંગ થકી શું થાય છે? મહાત્મય સહિત ભક્તિ ઉદય થાય છે. એટલે આ ચારે જો જીવનમાં આવે તો શું થાય છે? આપણા ઉપર ભગવાનની અતિ પ્રસન્નતા થાય છે. અને પછી શું થાય છે? આ ચારે જેના જીવનમાં હોય અને જે 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ, અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે? છો ને બધા? એકાંતિક ભક્ત છો કે નહીં? ચારે આપણા જીવનમાં હોય તો આપણે એકાંતિક ભગત છીએ. કઈ કોઈનું સર્ટિફિકેટ લેવા જવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણ ખુદ આપણને સર્ટિફાય કરે છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વે ક્રિયામાં ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, અને અંતરમાં વિક્ષેપ ન હોય ત્યારે ભગવાનનું ચિંતન કરવું અને ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિય અંતઃકરણ દેવતા વિષય એ સર્વથી આપણે દેવતા થઈ ગયા છે તે દેવતા થકી નોખું સમજવું એમ કે છે. તો દેવતા ક્યાં? અહીંયા હા, ઇન્દ્રિયોના જે દેવતા છે એના થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું. એટલે ઇન્દ્રિય અંતઃકરણથી પોતાનું સ્વરૂપ જુદું સમજી અને ભગવાનનું ધ્યાન કરવું. ને ખાતા પીતા હાલતા ચાલતા શું કરવાનું છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ને કોને યાદ કરવાના છે? ઘનશ્યામ મહારાજને યાદ કરવાના છે. એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું, અને ત્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. હજી વચનામૃત અધૂરું છે. 21મું અધૂરું છે. બાકીની કથા આવતા રવિવારે કરશો. હવે એક વાત મારે બીજી કરવાની છે, સમજો ધ્યાનથી. હા, કરી દો. બીજી વાત છે કે આપણો વાર્ષિક મહોત્સવ આવે છે. કઈ તારીખે આવે છે? ખમો તો ખાધા જવાય.